ડૉક્ટર ન કરે ને એ કામ આપણે કરી રહ્યા છે. ડૉક્ટર પાછળ જવાનું કારણ એક જ છે કે આપણને આપણા હાથમાંથી જે કે વસ્તુ બની અને બનાવી રહ્યા છીએ એ પૈસા માટે હાટું કરીને ઘણું બધું ખેતીની અંદર આપણે બગાડા કર્યા અને બધું કર્યું. આપણે કોઈ કે શીખડાવ્યું, બહુ હોશિયાર માણસોએ આપણે કંઈક નવું શીખડાવ્યું એટલે આપણે રાજીના રેડ થઈ ગયા કે આ તો બહુ સારું થયું. આ મારી જિંદગીનો મને અનુભવ છે. 1967થી હું ખેતી કરું છું. પછી 2000ની સાલ સુધી આ ખેતી કરી રસાયણવાળી, પણ છોકરા 91-92થી ભણીને જે સ્કૂલમાંથી આવ્યા વાળી એટલે હું છોકરાઓ કરીને કહેવા માંડ્યો, છોકરા ખેતીમાં પાપ બહુ થયા, પ્રજા ખાઈને મરી જશે. પ્રજાને ખબર જ નથી. આજે અમે ટમાટર બનાવી, રીંગણ બનાવી, કચુંબર બનાવવાનું હોય એ બધું તમારા કને છે બેનો. અમે અમારે દવા છાંટી દઈને એ કચુંબર તમારા પરિવારને તમે ખવડાવી દો છો. આ સ્થિતિ જોયા રાખીએ તો હું બકાલું બહુ કરતો. મેઘજીભાઈને મારા જીવનનો અનુભવ છે બધા. તો ત્યારે આપણે એમ થતું કે આ ખરેખર આ થાય, પણ ગાયના ગોબર ને ગૌમૂત્રની વાત થતી ને એટલે હું મિટિંગ છોડીને પાછો ભાગી જાઉં. આમાં શું થાય એ તો કે આટલું નાખો તો આ થાય, આ થાય. પણ એ હું તમને કહેવા આવ્યો છું જીગ્યાને, એમાં કંઈક છે, એમાં ઈશ્વર છે અને એની જે શક્તિ છે ને એ કાલથી તમારી ખેતી બદલાવી નાખજો જો કરતા હો તો. અને હું એક જ વિષય કે ખેડૂતનો દીકરો પૈસાવાળો થાય એ ધ્યેયથી હું ચાલું છું. તમે રૂપિયાવાળા થઈ જશો એ ફાઇનલ. એક તમારું ખિસ્સું ખાલી કરવાવાળા બધા બંધ થઈ ગયા, સમજી દો કાલથી. આજે તમારે સમજણ શક્તિ પૂરી હશે એ જ મારું ક્ષેત્ર છે. 10:30 વાગ્યા સુધી ચલાવશે, પછી મેઘજીભાઈ એનું સત્ર લેશે પણ ગયા. તો આ મેં ધીરે ધીરે ખેડૂતોને આ સાંભળવાનું, આ કરવાનું, તે કરવાનું, પણ એમાંથી પહેલું તો મારા કુટુંબને વાર્યું. કુટુંબને વારવામાં 1995થી 2000 સાલ સુધી 5 વર્ષ ટકોરા માર્યા. એટલે ટકોરા એટલા માટે ખેતી બદલાવીને પછી શું થશે, ખેતી થશે કે નહીં થાય. પણ હું એમ જ કહું છું કે આવતીકાલથી ખેતી બદલી શકે ને તમે કરજો. હવે મારી જવાબદારી. આનાથી માથે કોણ વિશ્વાસ દે તમને? 3 થી 6 હું તમને ફોનમાંથી રોજ મળી શકું છું, પણ તમારે માપીને ડાયરીને પેન લઈ લેવાની. મારી બુકલેટ કોઈ બહાર પાડી નથી, સમજી લેજો. હું ભણેલો માણસ નથી અને એ તમને શીખવાય. હું શિક્ષક બની ગયો આજે. દુઆ કરો રામકૃષ્ણ ટ્રસ્ટને. આજ કેટલામી 113મી શિબિર છે, બરાબર. આવી 2-5 શિબિરમાં હું નહીં આવી શક્યો, પણ બાકી આ શિબિરની અંદર ખેડૂતોના દર્શન કરવા માટે અહીંયા આપણો પરિવાર છે એના માટે મરવા જ આવે છે. કેમ કે આ ખેતી બદલાવા વગર છૂટકો જ નથી. કેમ કે એ છૂટકો એટલા માટે નથી, તમારો મારો પરિવાર છે ને એ તો ફસાઈ ગયો, પણ બીજાને ખવડાવ્યું છે ને એ બધો ફસાયેલો પડ્યો છે. આવતા દિવસોમાં કોઈને છોડશે નહીં. હવે ખેતી બદલાવશું તો જ આ બધા વિષયો આવશે. ગોબર, ગૌમૂત્ર અને દૂધ, આ 3 પારસમણીનો વિષય હું તમને કહેવા માટે આવ્યો છું. એ પારસમણી છે, એને જેને છબાડીને પારસમણી સમજી તો મેં જોયું નથી હોનું થઈ જાય એમ, પણ કહે છે પારસમણી લોખંડને અડાડી તો લોખંડે સોનું થઈ જાય. પણ આ ખેતી સોનું થઈ જાય ફાઇનલ. આ નજરે જોયું છે અને મેં કરી બતાવ્યું છે. કોઈ શીખવા માટે મેં પ્રયત્ન બારે કર્યા, જેની શિબિરો કર્યું અમે બધું, જેને પણ એનાથી હું વિપરીત વિચારથી ચાલ્યો છું કે ભાઈ આવડું બધું મહેનત કરવાથી જો કરવું પડતું હોય, મહેનત ખેડૂતના હાથમાં ઘણી બધી છે, પણ ખેડૂત શેઠ થઈ ગયો, સમજી ગયા ને. સવારે ઉઠીને માવા તમાકુ પેલો ખાવા જશે, ચાઈને હોટલે પેલો જાય, વાડી નહીં જાય. તમને કેમ લાગે? સાચો વઢુરો ને. ખેડૂત ખેતરમાં જ શોભે ભાઈ, અને વેપારી પેઢીએ શોભે. હું શિક્ષક છું એટલે અહીંયા બેઠો હતો, નકર હું નીચે જ બેસતો હતો. આ તો મોઢા આપણે સારા દેખાય એટલા પર. વસ્તુ ત્યાં છે કે આ બધી જ જવાબદારીમાંથી મારી તમારી જવાબદારી શું, આ પેલો વિષય વિચારી લેવો જોઈએ તમારો પર. અમુક માણસોને ત્યાં સુધી કે અમારા મજૂર માનતા નથી, માને નહીં તો એને હાજર રહેવાનું કરતો. હવે એ શેઠને ખેતી કરતા નથી આવતી એટલે લાચારે બેચાડો હોય. છતાં એને કહી કે તમે રામકૃષ્ણ ટ્રસ્ટમાં એને 3 દી મોકલો, અમે શીખવાડી દઈશું. 12, 13, 14 3 દિવસ એને મોકલો તમે, તો ખેતી કરતાં અમે શીખવાડી દઈશું. છતાં એ શીખશે તો બીજે વાડીને કામ આવશે ને. પણ આ બધો રવાડે એટલા બધા આપણે ચડી ગયા કે આપણે કોઈનો વિશ્વાસ ન કરી શકીએ. એટલે એ વિશ્વાસને પ્રાધાન્ય દેવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. મુદ્દો એટલો છે. પહેલું પ્રથમ તો બીજ મહત્વનું છે. ઘણા બધા સંશોધન કરે, હું બધાને આદર આપું છું. હું કેમિકલને આદર આપે, એનો વિરોધ કરીને શું કરવાનો? આપણે વિરોધ નથી કરવો, પણ એ નહીં હોય તો ચાલશે એમ કહેવા જ આવ્યો છે.
બીજના પાકીટ આજે હાઇબ્રિડ છે, દેશી બિયારણ છે, આ બધા જેને જો તમે બિયારણ જો સુધારેલું બિયારણ આપે નહીં વાપરીએ, વેવાઈ ગોતવા તો સારું કુટુંબ ગોતી કે ન ગોતી ગોતી ને માજી, તો એમ બિયારણ પણ સારું બિયારણ આપણે શોધવું જ પડશે. ધરતી આપણી છે, પાણી આપણી છે, મહેનત આપણી છે, ખાતર તમે નાખો છો તો એનો 2 પૈસા કેમ વધુ મળે એ પ્રયત્નો તો કરવા જ પડશે. તો આપણે જૂની પદ્ધતિના જે બિયારણ છે, નવી પદ્ધતિના બિયારણ છે, જે તમને ફિટ લાગે એમાં આપણો વિષય છે જ નહીં, પણ તમને ખાલી તમે ટ્રાય પૂરતું તમને બધું જ કહી દઉં આખું કે અહીંયા પેમ્પલેટ છે, તમને અમારા માજી સરપંચ આવશે એટલે તમને દેશે. એના સિવાય ઘણું બધું છે. હું તમને એક જણાને મોબાઈલ દઈ દઉં, તમે સેવ કરી લેજો, દુનિયાને દેજો. મારા કારણે લાખો ખેડૂત છે હવે, એમાં તમારો આજે પ્રેક્ટિકલ રીતે આપણે પાછા નજીક આવશું. મારા મોબાઈલ નંબર લખી લો, 9426 પાનામાં લખી લો. બિસ્કુલ મારશો તો પાછી મને કાઢતા નહીં, એ ચોરાને મૂલે રાખવો પડે. પાછું આવડતું કાંઈ નથી, પણ ખેતી કરતાં શીખી ગયા બધી અને કરાવતા આવડે. 9426 99 11 12 9426 99 11112 3 થી 6 ફોન કરવાનો, પછી બેલ બંધ. 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફોનમાંથી બેસું ફાઇનલ. મારા અંદર આવતો હશે હું સામેથી કરીશ, પણ મૂકવાનો જ નહીં. મારું વસન જ જઈએ ને ખીચડીને ભાવે સાંજે, ખ્યાલ પડી ગઈ ને. એટલો નશો ચડેલો હોય, ખેડૂતને સુધારે વગર છૂટકો જ નથી ભાઈ. આજે નહીં તો કાલે તમને પરિવર્તન લઈ જવું પડશે. સારું શું થયું, હું નજરે જોયા રાખું બધી ગાયોને આજે કિંમત વધી ગઈ. આજે મેઘજીભાઈ આ સવજીભાઈ મળ્યા ને કે ગાય કેને ખપતી હોય તો હું ફ્રી આપવા તે 700 ગાયું છે એને. ખેડૂતનો દીકરો એને વધારે મોટી કરે તો કે હું એને આપવા તૈયાર થાઉં. તો આવા દાતાઓ પડ્યા છે. તમે વિચાર કરો, 700 ગાયું, એને દૂધ કાપીને કેટલું ખપે છે. વિષય ત્યાં છે કે જે એને હું નજરે જોયું ત્યારે એને વિષય મને અમે બેઠા હતા ભેરા, ત્યારે એને કહ્યું મેં કહ્યું અહીંયા તો અમારી દૂર થાય, આવા જવાનું ટેપાનો 25-30 હજાર દેવા પડે, એના કરતાં કચ્છની અંદર કાંકરેજનું અટાણે અમારું વાતાવરણ છે. મેં ગીરની વાત જ ન કરી છે. તો આ સ્થિતિ મારે 3 કલાક દરરોજ બેસતું હતું. કુંભને મેળે ગયો તો રાતે હોટલમાં બેઠા ને તો રાત્રે બધા ખેડૂતોને ફોન કરી લીધા. સ્નાન કરવા ગયા હતા, મોબાઈલ મૂકી ગયા હતા. સ્નાન તો કરવું પડે ને, આપણે ગયા હતા. પણ વિષય ત્યાં કે આપણે આ કામ આપણે ખેડૂતોને કર્યા વગર હવે છૂટકો નથી. બધી જ તમારા ઘરમાં પડી. આપણે કોઈકની દુકાને ગયા, મારી દુકાને, મેઘજીભાઈની દુકાને ગોતવા ગયા, આટલું મને આ દો ને મને આટલું દો, પણ છે તમારા ઘરમાં એને કાઢવા આવે હું બારે. ખાલી તમને કાંઈ શીખવા નહીં જવું પડે બારે, બધું ઘરમાં છે. ગાય તમારી બંધાઈ ગઈ ને કામ પૂરું થયું. ગાયની તન પારસમણી, દૂધ, ગોબર અને ગૌમૂત્ર, એને જ્યાં તમે છબાડ્યું ખેતી આખી બદલી ગઈ. તમે સૂકી ખેતરવાળા છો ને, તમે ખાલી 4 ગાયું બાંધેલી હોય ને, 4 ગાય કે એની માં કે વાછણું કે, એ 4 ચોપાનું ખાલી પ્લેટફોર્મમાંથી ગોબર ઉપાડી લીધો. ગોબરના આવતા દિવસોમાં એક્સપોર્ટ થવાના છે. એનો છાણના રાખે વેચાતી લેશે માણસો. એનો સમય આવ્યો છે, પાક્યો છે. તમે નોંધ કરી લેજો. આજે ભલે કાંઈ કિંમત નથી, પણ રાખે વેચાશે એક દિવસ. આટલી રાખમાં કિંમત છે. આપણા ઉકેડા થતા, આ જુવાનિયાનો ખ્યાલ નહીં હોય, ઉકેડામાં રાખ આપે નાખતા. ઘરે ગેસ હતા નહીં, છાણા બારતા. એ ઉકેડાના ખાતર કેટલા ગોળ કરતા. જ્યાં તમે ઉકેડાનું ખાતર નાખો એટલે પડમાં ઉખું થઈને પડાય, એટલે આપણી જમીનમાં સીધી ધરતીમાં દેખાશે કે અહીંયા ઉકેડાનું ખાતર પડ્યું. આ કૂકવામાં 1.5 રૂપિયા ને 2 રૂપિયા ગાડા મેં પોતે ભર્યા. કેમ કે ઘેટો થઈ ગયો ને, આખો 67 વાડીમાં કરું તો 13 વર્ષનો તે દીધી ખાતર ઘણું તો વધતું ત્યાં કે જે એની અંદર તમારે દૂધમાં જે છે ને એ તાકાત બહુ જબરજસ્ત છે. તમે દૂધ ગોળ છાંટ્યો કોઈએ? કોને છાંટ્યો? શું થયું? પછી ખેતીમાં તમારો ઉતારો કેટલો વધ્યો થયો? બે વખત 3 વખત મળતો છે. હે, તમારો ઉતારો કેટલો આવતો હતો? શું આવતો હતો? મારું ટેક્સ દો, બધું ટેક્સ તો મારું થાય ને. એ ટેક્સ ખપે ને મને. તમને કેમ લાગે? હે, એ કહેવા માટે આવ્યો છું ભાઈ. હે, કેમ કે દૂધ મારા ઘરથી મેં તુલસીબાઈમાંથી રવાનું કર્યું છે. આપણે હિન્દુ શાસ્ત્રમાં આવું છે કે શંકર ભગવાન શિવલિંગ અંદરથી ઊભી થાય જમીનમાંથી. એવા અમારા જડેશ્વર અહીંમાં મહાદેવ છે, ગંગેશ્વર મહાદેવ કહીએ તો એ ગંગેશ્વર મહાદેવમાં પણ એમ કહે છે ગાય દરરોજ ત્યાં ઉગતી અને ગાયના ઝરણું અંદર દૂધ મૂકતા ને ત્યાંથી શંકર વર્ષો પહેલાંની વાતું છે. આપણે જોયું નથી પણ એ ખરેખર છે. એ દૂધનો હું તમને દાખલો તો હું રવાનો થયો ઘરમાંથી
3 તુલસીના ઝાડ મારા ઘરમાં 3 તુલસી હોય તો એ તુલસી જ આવા કરતા હતા વન જાય એમાં આપણે કહીએ ને એટલે એને ધોરા પાંદડા થઈ ગયા બધા ખરી જાય આવડાવડા તુલસી અને એને સાંજે એક દિવસ ખાલી મેં ફુવારો માર્યો દૂધ 4-5 ચમચી નાખી અને મેં અંદર ગોળ ચપટી ખર નાખ્યો કે કીડી ચડે તો જીવાત બીવાત હોય તો ખાઈ લે આપણે દેખાતી ન કીડીને મીઠાશ મળશે તો એને પાણી નાખ્યું 15-20 ચમચી તો એક તુલસી ઉપર મેં સ્પ્રે કર્યું ખાલી કે આને સ્પ્રે તો કરું આપણે ખબર પડે મોબાઈલને સાયલેન્ટ કરી દો ભાઈ તો આ બધી વસ્તુને સ્પ્રે કર્યો એટલે એને પાંદડા તો પછી મંડ્યા ખરવા બધા ખરી ગયા ત્રણેયના ઓલા 2 ઝાડો સુકાઈ ગયા અઠવાડિયા પાછળ જોયું તો આ ઝાડવામાં ઝીણા માજર દેખાવા માંડ્યા સીધા પાંદડા ઝીણા એટલે મેં પાછો બીજો સ્પ્રે કર્યો એટલે બૈરાએ સાંજે કીધું ઘરે દૂધ આવ્યું એટલે મને કે શું કરો મેં કહા ગાંડાની વણઝાર હે મેં કહા દૂધમાંથી કાંક થયું એવું લાગે મને શું થયું તો એ રસોડામાં જોવા આવ્યું જો આ પાંદડા કાઢે આ તારા 2 તુલસી ગયા આને નવા આવશે 1 અઠવાડિયે એટલે 15 દિવસો પૂરો આખા ઝાડમાં માજર થઈ ગયા ત્યારે ખબર પડી કે આ પરિસ્થિતિ આખી આવી તમે સૌરાષ્ટ્રના હોય તો જામ કંડોળા એની બાજુમાં વિમલનગર ગામ છે તે વાતમાં જ એ ભાઈનો ધીરુભાઈનો ફોન આવ્યો મને કે વેલજી કાકા એ મારા જ્યાં મને એને ખબર હોય ને એટલે જુનાગઢ કે ગમે તે મારે શિબિરમાં પહોંચ્યા મારો લેક્ચર હોય તે સાંભળવા આવે એટલે એને ખબર હતી મારા નંબરને એટલે મને પૂછા કરી 6 વાગ્યા ભેગી આ બનેલી વાત કરું તમે પેલી ખેતીની અંદર એને ત્યાં મેં એને વાવેતર તલ વાવી તલી આપણે કહીએ ને કોઈ તલ કે તો તલી કે એને વાવેતર કરી એટલે કાર્યો રોગ આવી ગયો કાર્ય રોગમાં આ બેનને હશે ને ખબર તમને કાર્ય રોગ આવે એટલે ખેડૂતો પૂરું થઈ ગયું બધા માથા બાજી જાય એટલે પૂરું થઈ જાય મને કે વેલજી કાકા મને કાકા કે નાનકડો છોકરો છે એટલે કે મારા તલ વાવ્યા હતા 4 વીઘામાં પણ કે કાર્યો આવી ગયો કે તો મેં હવે નાઈ નાખે કે તમે આમ કહો તો શું થાય હે તો મેં ઘરે દૂધ કેટલું હોય તો દૂધ તો સવારે 10 લીટર 10 લીટર હાજે એટલે મેં 1 લીટર દૂધ નખાયું એક પપની અંદર તે દિવસે હું 1 લીટરથી મેં અંદાજ દીધો મેં તું દૂધ છાંટ 2 વખત 3 વખત મેં તારા ઘરે ગાડા ભરાશે તને મારાથી બોલાઈ ગયો સવારે 6 વાગે ભેગું તો કેટલા દિવસે મેં કે ચોથે દિવસે 2 છાંટ પછી અઠવાડિયે કેને પાછી ત્રીજો છંટકાવ કર તલ એને આવડા થયા ગાડા ભર્યા એ માણસે 3 છંટકાવ કર્યા એને તલ પૂરા થઈ ગયા એટલે મને પૂરો વિશ્વાસ થઈ ગયો ખેતીમાં આટલું કામ કર્યું પછી બીજે ફેરે એને અમે મારો તો બાગાત છે એટલે હું કેટલું વાપરી શકું કેમ કે આંબાની સિઝનમાં ખાલી વપરાશ થાય તો તેથી પહેલાં હું આંબામાં નહોતો વાપરતો પછી એને ચાલુ કર્યું ને હવે આજે 250 ગ્રામ સુધી આવ્યું અડધા લીટર સુધી એ નહીં પરિણામ બતાવ્યું પછી કીધું આ તો હજી દૂધ વધુ થયું પછી આ ભરતભાઈ પરસાણા તમે નામ સાંભળતા હશો એને 1 કરોડ રૂપિયા બહાર પાડ્યા એની વાડી 3 વર્ષ સુધી કેરી ન થઈ મેં કીધું રોગા દૂધથી ખેતી થાય પછી જ્યારે આ પરિણામ આવ્યું એટલે ગોપાલભાઈ સુતરિયા મેઘજીભાઈ મેં એને પહેલો ફોન કર્યો કેમ કે આપણે બધા એક જ વિચારના છીએ મેં ગોપાલભાઈ ખેતીમાં તો મરી ગયા દબાવ ખણી આ તો દૂધથી ખેતી થાય મારી વાલી જ્યારે આને પરિણામ લીધું ને તલનું એટલે પછી મને કે મેં કપાસમાં 5 છોડવા આવ્યા કે ખાલી કે દૂધનો સ્પ્રે કરું છોડવા તો થઈ ગયા છે તો મેં કહું એને તો મેં કહું જો દૂધથી ખેતી થતી હોય તો પણ દૂધ કેટલું વાપરવું પેલો મુદ્દો ત્યાં છે એટલે એનું સંશોધન ચાલુ એટલે ગોપાલભાઈ કહ્યું મને કે મેં તો એકાદ વખત છાંટ્યું બાકી તો હવે મારો વિષય નથી એટલે હું એને વાહે નથી પડ્યો તો મેં કહ્યું હવે આ ફાઇનલ કીધું હું હવે વાહે પડી ગયો અને દૂધથી ખેતી થાય તમને આનંદ આવ્યો ને વધારાનો માલ મળ્યો ને પછી દૂધ છાંટ્યા ભેગું તમે બીજે દિવસે જાજો 15 લીટરના પંપમાં માત્ર પાણી સફેદ જ થાય છે કાંઈ નથી થતું તમે જુઓ છતાં એ દૂધની પારસમણી તરીકે ત્યાં ઊભું થઈ ગયું ખાલી દૂધ 250 ગ્રામમાં શું થાય ભાઈ તમે ચા બનાવો તો દેખાશે જ નહીં વસ્તુ ત્યાં કે એ દૂધને 250 ગ્રામમાંથી 100 ગ્રામ ગોળ એ પછી ધીરે ધીરે હું ને ભરતભાઈ સામે કરવા માંડી ગયા ને અમે સંકલનમાં રહ્યા એટલે 100 ગ્રામ ગોળ 15 લીટરમાં નાખો તો કીધી ચા મીઠી થાય તમે બનાવવાળા છો ને ન થાય ને છતાં ઝાડને પૂરું થઈ રહ્યું ખર્ચો શું બેનો ખર્ચો 20 રૂપિયા છે ભરતભાઈએ તો બહાર પાડી દીધો આજે 2 વર્ષ ત્યાં પણ હજી એક માણસ કોઈ 1 કરોડ રૂપિયા દેવા નથી ગયો એટલું નહીં એને પહેલાં 1 લાખ રૂપિયા બહાર પાડ્યા પછી 10 લાખ પાડ્યા પછી 1 કરોડ પાડ્યા તો એના છોકરાએ પ્રતિક કરીને છોકરોએ પછી મને વઢ્યો હોય તો કે શું તમે અમારા બાપાને રવાડે ચડાવી દીધા કે કરોડ રૂપિયા દેવા પડશે મેં કે તારા બાપાની જિંદગીમાં એક પાઈ ન ખર્ચવી પડે કે હે કાલે હું પરમથી ગયો તો એને મળ્યો પછી એને ઓફિસમાં મેં કહું બાપાને 1 રૂપિયો નહીં ખર્ચો પડે દૂધથી તો દુનિયા બદલી ગઈ આખી તમે એકાએક વસ્તુને કોઈ બી પાકને હવે એક નવું તમને બીજું દૂધનું પેલું બતાવી દો તમને
કોઈ બી દૂધને તમે જ્યારે વાપરો ત્યારે કોઈ બી પાક ઉગી ગયો ને ધરતીમાંથી એટલે એક સ્પ્રે કરી દેજો. વારી ઘડી કરવાની જરૂર નથી. એક સ્પ્રે કરવાથી એટલે 1 મહિનો સુધી તમારો રોગ નહીં આવે. પછી શું જોયું? કાર્યો પેદા જ નહીં થાય, તલમાં નહીં થાય, બાજરામાં નહીં. બાજરામાં ભૂંગળી આવે ને એને બાજરાની, બાજરાને આપણે શું કહીએ એને કે એને બાજરામાં થાય છે, જુવારમાં થાય, એને ભેળો કહીએ આપણી ભાષામાં. તમે બીજા શું કહેતા હોય ખબર ને. એટલે એમાં જે તે જીવાત હોય છે એમાં. એટલે દૂધ, ગોળ, ગૌમૂત્ર અને ગૌમૂત્ર અંદર ગયું ને એટલે જીવાત સાફ થઈ ગઈ, ઊભી જ નહીં થાય ભાઈ. અને એના પાંદડા બધી તમને ટ્રાય કરવી હોય તો 1 કેરો છોડી દેજો તમે આખી વસ્તુ, એટલે તમને ખબર પડે કે એ દૂધ નથી છાંટ્યું, શું ફરક પડે. કેમ કે મારી તો બાગાયત છે, હું તો સંશોધન ખેડૂતોથી જ કરાવું, તમારા મારાથી જ કરાવી. પાછો એને કહું તું 15 દી મને ફોન કરજે ભાઈ શું થયું એમ. સમજી ગયા ને. હમણાં કેલાવાળાને હમણાં મેં ક્યાંક મીડિયા મૂક્યા છે કેલાવાળો એ કે મને તો કહેતા કે કામ કરી ગયું છે. વસ્તુ ત્યાં છે એ આ પછી રાઈવાળું ને બધા સંશોધનના બધા ધીરે ધીરે બધા આજે પ્રગટ થઈ ગયા. કોઈ તમારો રોગ બાજુમાં જ ના આવે. એટલું જ નહીં, રાત્રે તમે આની અંદર ખેતીમાં મૂકો ને રાત્રે કે દિવસના, એ બધી જીવાત સાફ કરી નાખે. તમે જીવાત જ આવવા નહીં દે. આટલી તાકાત ગોબર ગૌમૂત્રમાં પડી છે. જેમ દૂધ સાથે પણ એ જાય છે, ગોબર ગૌમૂત્ર જાયરું એના માપ પ્રમાણે જાય છે. ચાલો, પણ છતાં કાંઈ કોઈ તકલીફ આજની સુધી કોઈ દેખાણી નથી. એટલું નહીં, આજે અમેરિકાની અંદર પણ આ સંશોધનો ચાલુ થઈ ગયા. શિમલાના નંબર છે મારા મોબાઈલમાં. એને શિમલાવાળાએ 5-7 ખેડૂતો ભેરા થઈને આ લઈ લીધા. શું કે ફમતેડા ઉપર દવા છાંટવાના ડોન. એ કે અમે 5-7 ખેડૂતો લાખ રૂપિયા લઈને અમે એ લઈ, કેમ કે એનાથી એપલ આ અમે ઢેબા ઢળ્યા બધા. એ કે અમે આ લઈ લે, અમે સુખી થઈ પડે. ડબલ ઉત્પાદન આવ્યું એને, વિચાર કરો. પછી એની સાઇનેસ એપલની આખી બદલી ગઈ ભાઈ. ત્યારે એ માણસ મને કે મેરે કહો તો આના હે કે કચ્છમાં. મારે કંઈ ધક્કો ન ખાજે ભાઈ. આપણે ફોનથી રામ રામ કરશું. શિમલા હું એક વખત ફરી ગયો, જોઈ ગયો હું. બાકી મેં ભગવાન દેશે તો બાકી કહેવાનો ખેડૂતો અંદર રાજીપો કેટલો છે કે આ દૂધ 250 ગ્રામ એટલે કાંઈ નહીં. કે અમે આ ડોન લઈ લીધું 6-7 ખેડૂત ભેરા થઈને. એ કે આખું દૂધ બધું આનાથી છાંટી. એટલે એપલને આમે છાંટવા મોટા કે આમે તકલીફ હતી, તેમાં આ સસ્તું થઈ ગયું. અમે 1 વર્ષમાં પૈસા પેદા કરી લીધા. એટલે આ સ્થિતિ આપણી બધાની છે. 4 પાયા ખુરશીના મજબૂતે રાખજો. એમાં એક વસ્તુ છે ડ્રીપ એરિગેશન. મારી એજન્સી નથી, મારી એજન્સી આ બેઠી અહીંયા. ડ્રીપ એરિગેશન તમે કોઈ બી રીતે કરો, ફુવારા પદ્ધતિ કરો, કાંઈ તમે બટેટા હોય તો આપણે ફુવારા પદ્ધતિ કરે. મેં ડ્રીપ કરીને 25 વર્ષ થયા એટલે હું પૈસાવાળો થયો. 15 મિનિટ આ ડ્રેગન ફ્રૂટ છે, ખાલી માત્ર 15 મિનિટ રોજ પાણી આપું છું. એ 1.5 કલાકમાં બધી 6 એકર જમીન પી જાય. 1.5 કલાક છોકરો ખાલી આમ ફેરાવે. અને હમણાં ખાલી ગોળ ને છાશ ખાલી દીધું, 1 લીટર ગોળ પાણી, ગોળવાળું પાણી, 1 કિલો ગોળ અને 1 લીટર છાશ ખાલી 1 એકરમાં એટલું જ દઉં છું. આખું ચેન્જીસ આવી ગયું ભાઈ. કાંઈ જ નહીં, પણ દેવાનું દર પાણી, કાંક ને કાંક એને દેવાનું. છેવટે ખાટી છાશ 2 લીટર નાખી દો ને તોય બસ એને બધું જ ખપેરું. સમજી ગયા ને. ખાટી છાશને કારણે મૂળિયાજન જે રોગ જે છે ને એ નહીં આવે. એટલે આ બધા વિષયો આખા. હવે બીજને પટ દેવા માટેનો 1/2 લીટરનો માપનો 1/2 લીટર ગ્લાસ છે તાંબાનો ગ્લાસ હોય કે તાંબાનો લોટ હોય. તમારે 5 દિવસ પહેલાં એની અંદર તમારે છાશ નાખી દેવાની. પણ છાશ બહુ પાતળી ને નાખવાની, લોભ નહીં કરવાની, જરા ઘાટી, આપણા દાણા ઉપર પાછી કામ આવે એટલા પૂરતું. એ 4-5 દિવસે એકદમ ખાટી થઈ જશે, આપણે પી નહીં શકી. પછી તાંબાનો પટ એને ચડી ગયો ને એટલે તાંબાવાળી તામ્ર છાશ છે એમાં આંકડાની દાળ એક કાપી લેજો ખાલી. અને એ આંબાની આમ એ છાશની અંદર તમારે પાંદડું કાપતા આવવાનું, અંદર નાખી દેવાનું. આમ તમને ચીર હાથમાં નહીં આવે. જેવું પાંદડું કાપશો એટલે તરત પડી જશે. પણ લોટાની બાજુમાંથી આ લોટો પડ્યો છે એટલે તમારે આમ કરતા આવવાનું, છેલ્લું છાશમાં બોરતા આવવાનું. પાંદડાને દૂધી જ ખાલી પછી પાંદડું ફેંકી દેવાનું. 15-20 પાંદડા નાખો એટલે 15-20 ટીપકા થઈ ગયા. કાંઈ ખર્ચો છે? 1 રૂપિયાનો ખર્ચો નથી. છાશ આપણા ઘરની છે. એક દી આપણે લોભી પી લેવાની, ઓછું પીવાનું. એ 1/2 લીટર છાશમાં કેટલું બિયારણ પટ્ટ આવે એ તમારે માપ મેજર કરી લેવાનું. કમસે કમ તમારે 20 કિલો તો આરામથી એમાં થઈ જશે. બરાબર ને. આપણે ભીના જ કરવા છે ને, 20 કિલો ન થાય 10 કિલો થયો હાલો. પણ એની અંદર આ છાશ નાખીને પછી ચમચીથી હલાવી તમે એને દાણાને ભેજવાળા કરી અને છાણાની રાખ, તમારે દેશી ગાયના છાણાની રાખ એ પ્લાસ્ટિકના પેક કરી નાખો. પાણી ભરો ને પાણી જબલામાંથી ન નીકળે ને એવા જબલામાં પેક કરજો, ને કે બહારનો ભેજ લાગશે એને. એનો પાવર છે એ છાશની છાણાની રાખમાં બહુ જ મોટો પાવર છે.
એ 2 દેવાથી એ પટ તમે દીધું ને, અને બાકીના દાણા તમારે 1 એકરમાં જે વાવેતર કરો તો 1 કેરામાં કે 2 કેરામાં તમારે બિયારણ જેમ આવ્યું ને કંપનીનું, ભલે દવાએ નાખજો એ કંપનીની, આટલી ગુલાબી કલરની દવા પેડકી આવે છે, તમને ખ્યાલ હશે પેકિંગની અંદર, તો એને તમે ચોંપી દેજો. એ 2માં ડિફરન્સ ઉગવાનો કેટલો પડે, 3-4 દિવસનો ઉગવામાં ફરક પડશે. ડુંગળી માથે પહેલો સંશોધન કર્યું ડુંગળી ઉપર આ વખતે. ડુંગળી કાઠિયાવાડ વહેલી વવાય, એ શિયાળે વવાય, તો એ 5મે દિવસે ડુંગળી ઉગી ગઈ, ઓલી 9મે દિવસે ઉગી. આ 35% ડુંગળી ઉગી, ઓ 100% ડુંગળી ઉગી. એને કારાડો કહીએ અમારી ભાષામાં, બિયારણ કે એ કારું બીજ છે એટલે કારાડો કહીએ. આટલું ઉગવામાં ફરક પડે, એટલું નહીં એનું ઉત્પાદન ફરક પડી ગયો આખો. જેમ ઉગવામાં જેમ ડિફરન્સ પડ્યો એમ આને આ ફાસ્ટ ગતિ આની જેની હતી. આજે વરસાદ આટલો બધો થયો છતાં એને વરસાદ એને ન નડ્યો. આ બધું જ આખો વસ્તુને અહીંયા આગળ આવી જાઓ, આગળ તો પાછળ મોઢું અહીંયા બાજુમાં આવી જાઓ. તો આ આપણી શક્તિ જે છે ને એ ગાયમાં બધી જ ભગવાને મૂકી છે. ગાયને સૃષ્ટિ ઉપર મૂકી જ ભગવાન એટલે છે. ક્યારેક ક્યારેક વિચાર થાય આપણે કે આ ગાય ન હતું તો શું થાય. એક દિવસ હું વિરોધ કરતો તો તમને આજ મજા આવશે કે નહીં આવે ખબર નથી, પણ મારી જિંદગીના મેં 25 વર્ષના અનુભવ કરશે ને એ જ તમને કહેવા આવ્યો. એ બિયારણ તમારે ઉગ્યું ને એટલે તમારે બિયારણ કોઈ દિવસ પાંદડા કોકડવાળા જે પાંદડા ઉગે, તલીના, જીરું, વરિયાળી, મસાલા પાક બધા આપણે શિયાળે વાવી છે, એ ઉગશે જ નહીં આવું એકદમ ચોખ્ખો. પછી મગફળીને કપાસ તમને દાખલો, બાકી તો બધા નાના નાના છોડવા છે, સુકાઈ જાય છે ભૂંગળીમાંથી, એ ઉગે એટલે એને ફૂગ આવે. એ ફૂગ જમીનની 1 મહિનો સુધી આ દાણા નડવા નહીં દે, 1 મહિનો સુધી. ત્યાં સુધી તો આપણે પાછું પિયત પાઈ છીએ ને. તો એ ફૂગ ક્યાંથી લાગે છે ઘણાને ખબર નહીં હોય. હજી અહીંયા કાળો થશે છોડો, એરંડાનો, મગફળીનો, એ તો જાડો દાણો છે એટલે જાડો છોડો હોય. અહીંથી કાળો થઈને સીધો આમ એ બેવડો વળી જાય, સુકાઈ જાય, પૂરું થઈ જાય, એનો જન્મ મરણ પૂરું થઈ ગયું છે. હવે એ વસ્તુને તમારો એક છોડો આ ફૂગને આને અડવા જ નહીં દે. જમીનના જે ફૂગ છે ને, ફૂગ એટલું જ કામ નથી. ફૂગ તમારે મગફળીના વાવેતર કરો ને જ્યારે ફૂલમાંથી દૂધ ગોળ આપણે છાંટી છીએ ને, એમાં પણ આ છાશ બહુ જ ભાગ ભજવે છે. જેમ દૂધ ભાગ ભજવેલું એમને ફૂલ અંદરથી નીકળે, પછી સૂયા ક્યાં જાય? જમીનમાં જાય ને. જમીનમાં જો ફૂગ હશે, ખારાશ હશે, તો એ સૂયો બેવડો વરસે. તમે જોજો એ જમીનમાં ઘૂસવા નહીં દે એને. અને નહીંતર આગળ અણીજી છે ને એ સફેદ કલરની થશે, સફેદ, અને કાચી કાચી અંદર ઘૂસી જશે. આપણે તો ખેડૂત છે ને બધી ખબર હે ને, પણ હું તો એક એક છોડવાને ઉખડીને જોઉં. પછી એ જેમ સૂર્ય સાથે આખી મગફળી સંકળાયેલી છે. કોઈ બી ઝાડું હોય, ખાલી સૂરજમુખી જ આમ સૂરજ સામે જુએ એવું નથી. મગફળીના પાંદડા તમે ખાલી એક ડાર આટલી કાપી આવજો, તમે ટેબલમાંથી હાજે મૂકી દેજો 5 વાગે. દિવસ આથમશે ને એટલે પાંદડા બધા એકબીજાને ભેટીને બેસી રહેશે. તમે જોયું છે એ? અને સવારે દિવસ ઉગશે એટલે પાંદડા પોતે ખીલશે, ભલે ઘરમાં પડી છે તોય એને ખબર પણ મારો દેવ ઉગી ગયા. એટલે સૂર્ય વગર ખેતી નથી, સમજી લેજો. આ તો તમને ખાલી પોઈન્ટ દઉં છું. આ સૂર્ય વગર કાંઈ જ નથી. એવું ને ચંદ્રનો વિષય છે, ચંદ્રમાં અમૃત છે. તો આ બધા તમે જેવું ઉગી ગયું ને એટલે છોડવામાં એક પણ નબળાઈ નહીં દેખાય તમને, આખો પ્લોટ. અને એક છોડો પીળો નહીં થાય. લ્યો, આપણે મોલ ઉગે ને ત્યારે આપણે પીળાશના છોડો, અમુક બિયારણ નબળું હશે એને પણ સબળું કરી દેશે. આ મારા છેલ્લા વર્ષોની આ બધા અનુભવ આખું દેખાડું છું તમને, મારા વિચારોથી, કે તમારે છોડો એકદમ ચોખ્ખા, પછી કોઈ લીલો હરિયાળો એકદમ. ખેતરમાં આપણે એમ થશે આમાં ડીએપી તમારું 1 કિલો નાખજો નહીં, હવે જરૂર નથી. આ ડીએપી આવી ગયું, સુપર આવી ગયું, તમને જે નાખવું હોય બધું જ આની અંદર છે. શેમાં આવી ગયું? આંકડો, છાશ અને રાખ, બરાબર ને? આ તો કેમિકલ છે, આ તો દુનિયા જુદી છે આખી. એટલે તમારી ડીએપીની બોરી બચી ગઈ. પછી તમને યુરિયા છાંટવું છે, હાલો તો યુરિયા ક્યાં લેવા જાશો? એ ગૌમૂત્રમાં પડ્યું છે. તમારે એ તમને બનાવવું ને, હવે બહુ સરળ પદ્ધતિ છે. હું જીવામૃત, ઘન જીવામૃત, હું કોઈનો વિરોધ કરતો નથી. એ બહુ સંશોધન સારા હાલે છે, પણ હાવ સરળ પદ્ધતિ. તમારે કાંઈ કરવું જ ન પડે. તમે વીઘાવાળા છો કે એકરવાળા છો? વીઘાવાળા છો કે એકરવાળા છો? હું એકરનો માપ દઈ દઉં એટલે 40 ગુઠા થાય. વીઘો 16 ગુઠાનો, પછી આમ જાવ તો 24 ગુઠાનો છે. એટલે ક્યાંક ક્યાંક મગજ થોડોક ઓછો કામ કરે. એમ થાય 24નો માપ દેવો કે 16નો દેવો. એટલે 1 એકરની અંદર
છાણ તમારું જે છે ને છાણ, પહેલો કોટો જે છે, પહેલો જ કોટો જ્યારે પિયત પાવ છો ત્યારે બોલ ઉગી ગયો તમારો, બરાબર. તમારે જ્યારે કોરવણ પાવનો કોરવણ પાવ એ ધરતીમાં જુદું છે, પછી ધરતી પેલી પાઈને પછી આપણે વાવેતર કરી છીએ, એ તો પોતવાણી પાછી ઉગે છે. પણ એને જ્યારે પાણી પાવ છો ને પહેલું પાણી, કોઈ બી પહેલું પાણી, એટલે 10 કિલો તમારે એની અંદર છાણ નાખી દેવાનું, તાજું છાણ 10 કિલો. 10 કિલો એની અંદર ગૌમૂત્ર નાખી દેજો, સમજી લેજો ફરીથી. 10 કિલો છાણ, 10 કિલો ગૌમૂત્ર, એની અંદર 4 કિલો છાશ નાખજો. 4 કિલો છાશ, 4 કિલો છાશ થઈ હતી. એની અંદર તમારે એમાં અડધો કિલો ગોળ નાખી દેવાનો, અડધો કિલો. એમાં લોભ નથી કરવો. પછી 200 ગ્રામ નાખશો તો ચાલશે. તમને એમ થાય ખીસું ખાલી થઈ જાય થોડુંક, તો ઓછો નાખજો, વાંધો નહીં. પણ એક વખત ડોઝ દેવો પડશે આ. એટલે એ ગોળ તમારો થઈ ગયો. પછી એની અંદર છાણાની રાખ 4 ખોબા ભરી નાખી દેજો. 2 કિલા જેટલું છાણાની રાખ થાય. એ 1 એકરમાં પહેલા પિયતમાં જોશે, ફ્લડ એરિગેશનમાં. ડ્રીપ એરિગેશનમાં 4 એકરમાં પૂરું થઈ રહેશે. એટલે ડ્રીપનો મહિમા આવ્યો હતો. હું તમને ડ્રીપ હંમેશા યાદ કરીશ. તમને સુખી થવું હોય, પાણી ઓછું બગાડવું હોય તો આ ડ્રીપ એરિગેશન એને ગાડી લેવાનું. ઘણા ખેડૂતો બાપા આ તો પછી રબડો હવે હાલતો નથી. મેં હા રબડો હાલે તું વાકો વર એમ કહું. અમે આટલા વર્ષોથી હાલી, એને ફિલ્ટર કરવો પડે કીધું, એને 2 વખત ગાળવો પડે. પછી અમે ફિલ્ટર રેતીનું કાંકરીનું તમે બનાવી લો. આ પીપળો છે 200 લીટરનો, અહીંયા નળ નાખી દો. તમને બતાવી દો, આજે તમે કરજો. આ પ્લાસ્ટિકનો પીપળો લઈ લેવાનો, નીચે જાડી કાંકરી ભરી દેવાની, પછી નદીની રેતી ભરી દેવાની. જાડી કાંકરી ભરાઈ ગઈ એટલે કપડું પાથરી દેજો. આ નેટ જેવું કપડું હોય ને, પાથરીને પછી માથે રેતી 6 ઇંચ ભરી દો, 6 ઇંચ, 8 ઇંચ, 9 ઇંચ એ રેતી ભરી દો. પછી એના માથે પાછું કપડું મૂકી દો. અને પછી સાંજે તમે ઘરે જાઓ ને, કાલે તમને મૂકવું છે ને, પણ નીચે ખાડો હોય ને બાલદી મૂકી જવાનું. એટલે એ પોતે રાતે નીચરીને એ પોતે ભરે. એનો સવારે સીધો ડાયરેક્ટ તમે, પછી કંપનીના ફિલ્ટર છે, તમને કાંઈ નહીં કરવું પડે. વિષય ત્યાં છે. આ બધું તમારે દ્રાવણ એક વખત ડ્રીપ ઇરિગેશનમાં કે ફ્લડ ઇરિગેશનમાં 1 એકરમાં પૂરું થાય. પણ બીજી વખત ખાલી તમે અડધું જ કરજો. પછી આમાં પછી મોલને જોજો પાછો, સમજી ગયા ને. પછી 4 એકરમાં પૂરું થઈ રહેશે સાહેબ. મૂળ ખેતીને આપણે ખવડાવ્યું ખોટું, એટલે એક ઝાટકે એને પહેલાં લાડવા ખવડાવી દો, સમજી ગયા ને. ચૂરમાના લાડુ, આ ચૂરમાના લાડુ પહેલાં પાણીમાં આટલું નાખી જ દેવાનું તમારે. પછી તમે જુઓ તમારો મોલને, એ ખીલશે. એમ થાય કે આ મને શેઠે શું પરબ પીવરાવ્યું. એની વાણી ભલે નથી, પણ એને પાંદડા તો બોલશે ને, ઝાડવાના પાંદડા બોલે ભાઈ. તો આ સ્થિતિ તમારા હાથમાં છે, ક્યાંય કાંઈ લેવા નથી જવું. પછી તમે ગોળ ઘટાડી નાખજો. બીજે વખત તમે જ્યારે કરો ને, આ 1 વખત ડોઝ આકરો એટલા માટે ગોળને એ છે ને અણસ્ય તૈયાર કરશે જમીનમાં, અંદર જશે. એટલે તમે 1 ડબલામાં, ખાલી હું તમને દાખલો દઉં, 1 ડબલામાં તમે છાણ ભેરું કરી નાખો. ડબલું 1 લીટરનું હોય, એમાં 1.5 લીટર જેટલું છાણ ભરીને પાણી ભરી દો. ચોથે 5મેથી જીવાત તૈયાર થઈ જશે. એટલે એ જીવાત ધરતીમાં ઊભી થઈ જાય. આપણે કાંઈ કરવું જ નહીં પડે. સમજી ગયા? તો આ તમારા હાથમાં છે. ગોબર, ગૌમૂત્ર, છાણ, છાણાની રાખ, એ ગોળ તમને વેચાતો લેવા જવાનો છે વસ્તુ છે. અને એ વસ્તુને તમે ગોબર લઈ લીધું, ગૌમૂત્રનો તમારે ઢાર નોખો કરી લેવાનો. આ પ્લેટફોર્મ છે, ગાય બાંધી છે અહીંયા, તો ગોબર ગૌમૂત્ર તમારે ગોબર ઉપાડી લીધું સવારે, રાત્રિનું જેટલું થયું હોય. પછી ગૌમૂત્ર તમારે અહીંથી નીચે ટાંકો રાખી દેવાનો. પછી આ પ્લેટફોર્મ જે ધોવાનું છે ને, એનું પાણી જ્યાં ભેરું થાય ને 4 ગાયનું, એ 1 એકરમાં ખાતર પૂરું થઈ જાય. તો બીજું કાંઈ નાખજો જ માં, ખાલી. તો બીજું કાંઈ નાખવાની જરૂર નથી. છે તમારા મને મારામાં પહોંચ. સવારે પ્લેટફોર્મ 5 લીટરથી ધોઈ લેવાનું. 1 ગાય પાછળ 5 લીટર તમારે વાપરવાનું. 20 લીટર પાણી તમારી કોરી ધરતીમાં. ઉનાળે તમે મગફળી વાવેરા ને, એને કહેજો આ કે તું ધરતીમાં સવારે તમે સ્પ્રે મારી દો અને તરત જ એને ખેડી નાખો, જમીનમાં નાખી દો. એ વરસારાની અંદર જે સુપર નાખવું પડે ને, મોરથી આ ખાતર નાખવું પડે ને, એક ખાતર જેવો વરસાદ પડશે ને, કહણા કાઢશે ધરતીમાંથી. એ ધરતીને ખાવા મળી ગઈ. એ સાચું લેશે. એને તમે ગોબર, ગૌમૂત્ર મેં તમને હમણાં બતાવ્યું ને, એ તમે નાખી દેશો તોય ચાલશે. પણ 1 એકરમાં નાખજો, કોઈ જરૂર નથી બીજા. એટલે તમારે 2.5 વીઘા થઈ જશે સૌરાષ્ટ્રવાળાના. 2.5 વીઘામાં ખર્ચો તો તમે 500 ગ્રામ ગોળનો કર્યો ને, બાકી બધું છે ને તમારે ગણે. અને આ મહેનત કરવી ને, એ તો કાંડાની ધાર છે આપણી ભાઈ. કાંઈ નથી. આપણે મહેનત તો આપણે ભગવાને દીધી છે, એટલે ખેડૂતના દીકરા બન્યા છે. એટલે આ પરિવારમાં આ બધી વસ્તુને એક જ વસ્તુ છે, આટલી જબરજસ્ત એની તાકાત. પછી હવે શું થાય છે એ તમને કહું. ગોબર ગૌમૂત્ર છે, તમે વીઘાવાળા ખાલી 5 કિલો નાખજો. વીઘાવાળા છે ને 5 કિલો ગૌમૂત્ર, 5 કિલો આ, બાકીનું બધું એ પ્રમાણે તમે કરજો. એ તમારો 1 વીઘો પૂરું થઈ રહેશે.
હવે એ શું થશે, તમારે મોલ જ્યારે ઉગ્યો ને પછી જીવાત આવે, આપણે ખબર છે મચ્છર માખ આ તે બધું આવશે, એ બહારેથી કોઈ નાખવા નથી આવતું, એ કુદરતી પેદા થાય. એ તમે જેવું પિયત પાશો ને એટલે ગરો કે આ કે તે ગેસ એ બધો રાતના પાછો ખરી પડશે. તમે જોજો. હવે જોજો તમે મગજ ખોલજો હમણાં બધા ડબરીમાં બેહારું બધું તમને. હવે એ બધી વસ્તુને તમે સંશોધન કરશો તો જીવાત પાંદડામાં તમારે બીજું પાણી પાશો ત્યાં સુધી આવા જ લીધે એટલી શક્તિ આમાં પડી છે. છતાં આવે તો મેં તમને જે દ્રાવણ બતાવ્યું ને એ દ્રાવણ 1 લીટર પાણી નાખી એક પંપમાં અને સ્પ્રે કરી દો, કાંઈ જરૂર નથી. તમને એમ થાય જીવાત વધુ આવીને વધુ નાખવું હોય તો 1.5 થી 2 લીટર, પછી એનાથી માથે નહીં જતા, બહુ જરૂર નથી. પછી અડધા લીટરથી ચાલશે, સમજી ગયા ને? અડધો લીટર તમે નાખો એટલે 30 પંપ થઈ ગયા. 30 પંપમાં 200 ગ્રામનો ગોળનો જ ખર્ચો કર્યો ને તમારે, કાંઈ નથી કર્યો ને. આ જબરદસ્ત તાકાત એમાં પડી. અને એટલું નહીં, બીજું તમે છેડાની માટી કદાચ 1 કિલો નાખી દેશો ને, 1 રાત રહેવા દેજો ખાલી, તોય કામ આવશે. એમાં બેક્ટેરિયા બહુ છે, સમજી ગયા ને? એટલે ગાય, પારસમણીની આ 3 ચીજની હું તમને વાત કરી રહ્યો છું કે ગોબર, ગૌમૂત્ર અને દૂધ. દૂધમાંથી છાશ બનાવી, છાશને તમે સાચવી જ પડશે. જૂની છાશ બનાવી, જૂની છાશ ગમે ત્યારે તમારે વપરાજો. પછી જૂની છાશ તાંબાના વાસણો રાખેલી, તાંબુ તો આપણા ઘરમાં છે નહીં. તમે તાંબાનું વાસણ લેવા જશો, તમે એમાં ભરશો, 2નું વર્ષે 15 દી કે તાંબુ તૂટી જશે વાસણ. તો કે આ મારું વાસણ તોડી નાખ્યું, તમે ભરશો નહીં ને. જીવનની અંદર આ બધું મોટર રિવાઇનિંગ વાળા પાસેથી 1 કિલો વાયર લઈ આવવાનો, સળગાવી નાખીને વાનસ બાળી નાખવાનું. એ 2-3 મહિના થશે એટલે કિલો તમારો તાંબુ બધું ઓગળી જશે, બધું ધરતી પોતી જશે. આવી તાકાત ગાયના છાશમાં પડી છે, એટલે તાંબાને પણ ઓગાળી નાખે છે. તો આ બધી વસ્તુને તમને આ છાશ જે છે, છાશનો તમે મગફળીવાળા જો સંશોધન આખું કરો, મગફળીમાં તમારે ખાલી 250 થી 300 ગ્રામ છાશ, 250 થી 300 ગ્રામ ગોબર અને 250 થી 300 ગ્રામ તમારે ગૌમૂત્ર નાખી અને તમે સ્પ્રે કરતા જાઓ. જરા નેપલ ખુલ્લું મૂકીને તમે જુઓ, મગફળીના ગંઢા લાગી જશે, ઓપલરમાંથી નહીં નીકળે ભાઈ. આટલું વજનવાળો દાણો થશે એનો. પછી એ મોકળો થશે. બીજો તમારે શંખલા જેવા જે છેલ્લી બાકી ખબર અણ્યું છે, એને બધાને તાકાત દેશે. એને તાકાત દેવાને કારણે મગફળીનો તમારો ઉતારો 15-20%, 25% સુધીનો તમારો ઉતારો વધીએ. આ ભાઈએ કીધું જેને વાપર્યું છે એને. એમ ભરતભાઈએ પણ એની 3 વર્ષ કેરી ન થઈને આ મેં બતાવ્યું એટલે હવે એ વાહે ત્યારે રોજ ગામડામાં જ ફરેલો. મારો વાલો ફેક્ટરીમાં કામ જ નથી બતાતા, ગાડી લઈને ફર્યા રાખે. કહેવાનો વિષય ખેતરે ખેતરે દોડીને ખેડૂતોને આટલું કામ કરી દીધું છે. તો આપે આ પાડોશો, તમે અહીંથી શીખી ગયા, પણ પાડોશને કહેજો બધાને, ગામની મિટિંગ કરજો તમે. ખેડૂત પ્રાકૃતિક ખેતીના દિવસો આવી રહ્યા છે. અમે જ્યારે વહેલા મળ્યા ને, હું ને મેઘજીભાઈને, ગાંડા ગણતા આ મૂત્રવાળો આવી ગયો એમ જ કહેતા. ગાયને ગૌમૂત્રવાળો આવ્યો, આને આ વાતો કરશે, આ જ કહેશે. એ પોદરાથી શું થાય? અને ખરેખર એ પોદરો સુકાઈ જાય એટલે કામ નહોતો આવતો, એ આપણે અનુભવી. ત્યાં બકરાનું ખાતર ખપતું હતું. અમે બકાલાવાળા, બકાલાવાળા બકરાનું ખાતર નાખો તો જ કામ આવે. પણ એ બકરાનું ખાતર ફેલ ગયું હવે અહીંયા કાંઈ છે જ નહીં. આ ઊન તો ફેલ જઈ, રેઢાળવાળા તો મરી આવે બધા. ઊને નથી લેતું કોઈ, બધાને હુવાલા કપડાં જોઈ. ઊન કોણ ઓઢે એટલે ચામડે ઉતાર નાખે એમ. એટલે જે જ્ઞાતિ પહેરતી હતી એ આખું વસ્તુ પૂરી થઈ ગઈ. સમય આવ્યો છે, આખો બદલ્યો છે, એની સાથે આપણે બદલી જાય. તમે આ બધું ઊભું કરી લીધું, પાણી પાઈ લીધું, આખો મોટા થઈ ગયા. તમે સ્પ્રે કરતા તમને શીખવાડી દીધા, આટલો જ સ્પ્રે કરો. પછી એની સાથે તમે આકડાનું પાણી 200 લીટરના ડ્રમમાં 20 થી 25 કિલો આકડો દોરીથી બાંધી, પ્લાસ્ટિકની દોરીથી. એટલે પ્લાસ્ટિકની દોરી તૂટશે નહીં. એ તમે પીછડા નીચા ને થળિયા ઊંચા, એ પીપળો તમારે બાકીનો પાણીને ભરી દો. 15 દિવસે એ આકડો ઓગળી જશે બધો જ. એ આકડાનું પાણી એકદમ તમારે સુપર ફોસ્ફેટનું કામ કરશે, પોટાશનું કામ કરશે, બધું જ કામ આકડામાં ભગવાને દીધું છે. અને એ પાણી તમારે સ્પ્રે કરો ત્યારે લીટર કે 1.5 લીટર વાપરજો. પણ ખેતીની અંદર તમારે 1 એકરની અંદર 5 થી 6 લીટર તમારે આકડાનું પાણી મૂકજો. ગોબર ગૌમૂત્રને જ્યારે મૂકો છો ને ત્યારે એની અંદર પોટાશ પડ્યો છે, એટલે ગોબરમાં બધું જ ભગવાને દીધું. છતાં તમારે આ પાણી અંદર મૂકી દેવાનું. 1 એકરની અંદર 5 લીટર તમારે પાણી નાખી દેવાનું. કેટલા એકર થઈ ગયું વિચાર કરો. 200 લીટરનો ડ્રમ છે, 200 લીટરનો 40 એકરમાં પૂરો થઈ રહ્યો ને. કંઈ ખર્ચો થયો? મહેનત જ માગે છે ને, કાંઈ જ નથી કરવું ભાઈ. તો આ બધું પછી એનો ગેસ નીકળે. તમે અંદર રાખીને તમે કપડું બાંધી દેવાનું, એટલે પાણીની અંદર એ બધું હશે. પણ એ પાણી છે ને, પાણી રાજા થઈ ગયું. તમે કોઈ બી સ્પ્રે કરવામાં વાપરી શકો. પછી તમે ડ્રીપ એરિગેશન, કપાસ છે ને, કપાસની અંદર ગુલાબી ઈયળ આવે છે કપાસિયાની અંદર.
તમે છે ને કપાસવાળા છો કોઈ? મને ખબર તો પડે કે કપાસની અંદર ઈયળ આવે શું થાય? કપાસીઓ પોલો થઈ જાય, ઈયળ ખાઈ જાય. ઈયળ બારે તમે સ્પ્રે કરો મરશે નહીં, સમજી લેજો તમે. પણ આ ગોબર ગૌમૂત્ર ને છાશ ને આ બધું તમે જ્યારે ડ્રીપમાં મૂકો છો ને કે પિયતમાં તમે દો છો, એના કારણે છેટ એની અસર છે અંદર. આડઅસર બહુ મોટી છે. પણ બીજી આડઅસર મેં લીંબુમાંથી બહુ જોઈ લીધું છે. લીંબુ આપણે દાળ શાકમાં નાખી છીએ એટલે ખાટી છાશને ઠેકાણે પણ કામ આવે છે. પણ લીંબુ જે છે ને 5 કિલો ખાલી લીંબુ, અને એની જબરી તાકાત છે. 10 લીટર ગૌમૂત્રમાં 5 કિલો લીંબુ નાખી દો એટલે 15 દિવસે ઉગડી જશે. ટુકડા કરી નાખી દો એને, પછી તમારી લીંબુવાળું ગૌમૂત્ર રાખી દો. ડ્રીપ ઇરિગેશન માત્ર બે લીટર જ જોશે મેઘજીભાઈ, ખાલી 2 લીટર. બાકીને ગૌમૂત્ર તમે 5 કિલો નાખો, 5 કિલો છળ નાખો, પછી એને ફિલ્ટર કરીને તમે જાઓ. એ લીંબુવાળું ગૌમૂત્ર એને પીધું એટલે સીધું કપાસિયાની ઈયળ મારી નાખશે, થવા જ નહીં દે. લ્યો 10 લીટર. જેમ આ પ્રકારની વસ્તુ તમારે કને હોવી જોઈએ. લીંબુ હમણાં મોંઘા છે એટલે ઘરે જઈને ટ્રાય નહીં કરતા, ખર્ચા નકર પછી ઘરવાર વર્ષે આવડા રૂપિયા. લીંબુ છે ને 6ઠા મહિનામાં તમને લીંબુ સસ્તા મળે. 6થો 7મો મહિનો વરસાદ આવે ને માર્કેટ યાર્ડમાં કોઈ લેવાવાળા ન હોય ત્યારે એ સસ્તો ઉપાડી આવવાનો. અને એ તમારે જ્યારે તૈયાર થઈ જાય ને એટલે તમારે માથે લખી નાખો લીંબુવાળું ગૌમૂત્ર છે એટલું, ગમે ત્યારે તમને કામ આવશે. પછી એ કપાસને તમે વાવ્યા ને, કપાસ લાલ થાય. જેમ કે તમે બધી ખેતીવાળા છો એટલે હું કપાસની વાત કરું, મગફળીની, બાકી આમ કઠોળની બધા વસ્તુ છે. એ લાલ કપાસ ક્યારે થાય? ભાદરવો મહિને કપાસ જ્યારે ગરમી થાય, વરસાદની સિઝન પૂરી થવા માંડે એટલે પાંદડા લાલ થાય. પાંદડા લાલ થશે, કપાસિયાને ડેડા લાલ થવા મળશે. પણ એ આકડાવાળું પાણી ને ગોબર ને ગૌમૂત્રમાં તમે એનો સ્પ્રે તમે ચાલુ રાખજો, તમને બીજી કાંઈ જરૂર નહીં પડે. 15-20 દિવસથી થાય એટલે તમારે એક સ્પ્રે કરી દેવાનો એટલે કપાસને એ લાલ થવા દેશે જ નહીં. 99%. તમારે આળસ હશે તો થશે, પણ છતાં એ ઝાડવું પાકે. જેમ અમે બધા પાકવા માંડ્યા એટલે પગેથી ચડો જ્યારે ઉકાટા કરતા જાય, આ ગોઠણ નવા થયા એટલે તે એમ ઝાડવું પાકે. ઝાડવું એ ફાલનું છે, 8 મહિનાનું ઉત્પાદન છે. 6 મહિના રાખે, કોઈ 8 મહિના રાખે. બીજો ફાલ લે તો ચૈત્ર મહિને પૂર્ણ થઈ જાય. તો આ કપાસને જ્યારે ફાલ આખો ઉતરી જાય, એક દિવાળી તમારો ઉતરી જાય એટલે એને થોડોક પાણીની કસોટી કરવાની. એને કાઢવા હોય તો ઉખોડાની વસ્તુ જુદી છે, ન કાઢવા હોય તો બીજો ફાલ એવા ને એવો હું લઈ દઈશ તમને. હવે શીખાડી દઉં પ્રાથમિક તમને. ડબલ પાક થશે. ડબલ પાક જોઈ રહ્યો ને, ન બિયારણ ખપે, ન કાંઈ, ન ધરતી તમારે ખેડવી, કાંઈ નહીં કરવાનું. એને એક વખત લૂલું થઈ રહેવા દેવાનું. બધો ડોડો સાફ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, થોડા પાંદડા રહેશે માથે મોગરા, ત્યારે તમારે એને દૂધ ગોળનો સ્પ્રે કરવાનો. નીચે ઉપરા ઉપર તમને ગોબર ગૌમૂત્ર અને આકડાવાળું પાણી ને ગોળવાળું ને આ બધું બતાવ્યું ને, એને ઉપરા ઉપર 2 ડોઝ દઈ દેજો પાણી પાવાના. એટલે નીચેથી એને જમીનને તાકાત મળી જાય ને દૂધના 4 દિવસે 2 સ્પ્રે અને 8 દિવસે ત્રીજો કરી દેવાનો. પછી તમારા કપાસમાં રોગ ફૂલ નીકળી પડશે. ન નીકળે તો મને કહેજો. ફાઇનલ કહું તમને કેમ લાગે? તમને રૂપિયાવાળા કરવા જ આવ્યો ને, થોડું માનવું પડશે. હે આ કામ તમારું. પછી હું તો તમને ખાલી કહેવા જ આવ્યો છું. એ કપાસ આખા ઉતાર લે, એનો કાંટો કરાવી લેજો. કેટલો કાંટો થાય હોય તમને ખબર હશે ને. એ કાંટો એવો ને એવો કાંટો પાછો બીજો તમે થશે. બીજું શું જોઈએ આપણે ભાઈ? આ બધું ગાયથી થશે, મારા તમારાથી નહીં થયા. મૂળ માધ્યમ ગાય છે આખી, સમજી ગયા ને. એ તમારે જેવા પાંદડા કાઢે ને માથે હાવ ઝાડવાને હુકાવા દેવો ત્યાં સુધી કસોટી નહીં દેવાની. 15 દિવસ આપણે 8-10 દિવસ પાણી ન પાઈ લઈને ખબર પડી જશે કે હવે મને ઉખડવા, પણ આપણે ઉખડવા નથી. તમારે એને ઉપરા ઉપર આવી રીતે એને દેવાનું છે. પછી સ્પ્રે કરવાના. એ પોતે માથેથી દેશે ને. એમાં જો પૂનમ આવી ગઈ, તમે સાંભળી લેજો. હવે આ 11થી કરીને પૂનમ સુધીમાં હું બધું શોધું આની અંદર, અને એ 5 દિવસની અંદર તમે ચાકરી કરી નાખી. પાટલા 10મથી કરીને પૂનમ સુધી બહુ જબરી તાકાત છે. પણ એને પૂનમની રાહ જોવાની કે મહિનો દિવસ એ જરૂર નથી. આપણા તારામાં અને સૂર્યમાં બધું છે બધું. પણ એમાં પૂનમનો મેં આખો અનુભવ કર્યો છે. પૂનમ બહુ જબરી છે. શરદ પૂનમ સુધી તો આપણે કપાસ નથી ખેડાતા, દિવાળી પાછળ ખેડાય છે એટલે આપણે ખબર છે. પણ એ પૂનમની માથે તમે આ સ્પ્રે કરશો ને તો આખું વાતાવરણ આખું જુદું હશે. એના ફૂલ, એને હાઈ ફાઈ, આ તે બધું તમને જોઈને એમ થાય આ તો કપાસમાં બધું જોવાની આવી, ખરેખર જોવાની દેખાશે. એટલે એ જોવાની આવી જાય ત્યારે આપણે પાછું નહીં હટવાનું. પછી એને ખોરાકી જોશે. ફાલ વધુ લાગવાને કારણે તમને નીચે ખોરાકી આપ્યા રાખવી પડશે, નકર છોડો નબળો પડી જશે. નબળો પડશે એટલે ડેડો નાનો થશે, ડેડો મોટો થશે, તાંતળા લાંબા થશે. તમે વરસાદે કરો ને એ નથી કરતા સારા થશે. અને તમે
આને રસાયણ બંધ કરી દીધું, આ બધું થશે. પણ તમને બીજો ફાલ કપાસનો આવી રીતે ઊભો થઈ જતા. એ કપાસમાં થાય છે ને કાં તુવેરમાં થાય. તુવેર તમે હાથેથી વીણતા હો તો તુવેરનો ફાલ તમારો લાંબો હાલે, વળી થઈ રહે, વળી દૂધને ગોળને છંટકાવ કરી અને તમને પાછો બીજો ફાલ લાગી જાય. એ તુવેરમાં પણ આ થાય છે, કેમ કે એ ઝાડ છે, ઝાડ પછી ઉખોડવાનો વારો છે. ઉખોડવું નહીં ને આપણે ખોરાકી દેવાની અને સ્પ્રે કરો. મહિના 1.5 મહિનામાં તો કપાસનો ફાલ લાગીને તમારા બધા રેડી થઈ જાય. એને વાંહે પડવું પડશે. સમજી ગયા ને? ઘરે બેઠા હશું ને માણસોને કર્યા રાખશું નહીં. આપણી માણસો ભલે હોય પણ આપણે એની સાથે આપણે એ રહેવું પડશે, ત્યારે આ થશે. નકર હો સેટ થઈ ગયું હોય તો પણ શેઠને ઉઠો ભણાવી આવે, ખ્યાલ કરજો. કેમ કે એ 500 રૂપિયા અને 400 રૂપિયાનો માલિક છે, આપણે ધરતીના માલિક છીએ. બે ફરક છે. આ છે કે નહીં? ધરતીના માલિક છે ને આપણે, નાના સુના નથી. દુનિયાને ખવડાવી રહ્યા પણ આપણી કિંમત નથી. આ મારાવાલા ધોતીઓમાંથી બહાર જ કાઢવા તૈયાર નથી. જીગ્યાને ભારી ખરાબ એ ભાઈ માથે બેઠા નેતા. એટલે હવે આ તો મોદી જેવો રામ રામ કરવા માંડ્યો. કોઈ વડાપ્રધાન રામ રામ કર્યા? જે શું પાકિસ્તાનથી આવ્યા હતા બધા આટલાથી? તમને કેમ લાગે? મોદી સાહેબે કાલે બોલ્યા હતા. વસ્તુ તે હનુમાનજીનો દિવસ હતો પરમ દિવસે. વસ્તુ ત્યાં છે કે જે સ્થિતિ આખે દેશની બદલીને મોદી સાહેબ એકલા કાંઈ નહીં કરી શકે. આપણે એની સાથે આખું એની ગાઈડલાઇનમાં હાલવું પડશે. આપણી લાઇનમાં એ હાલશે. પ્રાકૃતિક ખેતીની વાતો કરવા ચાલુ થઈ ગયા ગયા વર્ષથી. થઈ ગયા ને? આટલા દિવસ અનુભવ કરાવ્યા. કોઈને રાજ્યપાલે આટલું બધું મહેનત કરે છે, પાલેકરજી ઘણી કરી, બાકી બધા આપણે બધા મહેનત કરવાવાળા છે. એ બધું જ એકો એક રેકોર્ડ છે એની પાસે. તો આ જીવન તમારા કપાસનું આખું બદલી દેશે. તમારો કપાસનો કાંટો 20 મણ થતા 40 મણ તમારા કપાસ ઉતરે જ. થઈ ગયા ને? એક જ વર્ષમાં સાડી નવી લઈ દેવાની બહેનોને, એટલું રાજી રાખજો એને. બરાબર? ખાલી મોટરસાઇકલ આપણે નવી લેવી એવો વિષય નથી. મારા ઘરમાં એક દી સાયકલ નથી, આજે 3 4 વ્હીલર અને 14 સ્કૂટર. એટલે છોરાઓને કહું એમ તારી માને આમ પગે આવતા વારી કીધું કાંઈ હતું જ નહીં, શું કરવાનું? આજે તમે પટે ઉતરતા નથી માથેથી, ગાડા માથેથી, પણ કામ કરે છે. એન્જિનિયર થયેલા બધા વાડીમાં કામ કરે. બીજીભાઈને ખબર, એન્જિનિયર થયેલો છોકરો વાડીનું મેનેજમેન્ટ બધી જ એના હાથમાં. ભણેલા છોકરા પાવર આવી ગયા ભાઈ. અમે નાનકડા થઈ ગયા એને તમે. ત્યારે એ પણ જોઈને આખું એને વિષય આવે કે ભાઈ આ સ્થિતિમાંથી આખી ખેતી શું થાય, માર્કેટિંગ કેમ કરવી. એટલે આ બધી તમારે બે વસ્તુને તમે બહુ જ ધ્યાન કરવા જેવું છે. તમારું ઉત્પાદન તૈયાર થયું પછી તો પેકિંગ ઉપર જવું પડશે. અત્યારે ઘઉંની સિઝન હમણાં પૂરી થઈને હમણાં હાલે છે ને હજી છેડે પહોંચ્યા છે. એ ઘઉં કોણ લઈ જાય? વેપારી લઈ જાય ને. પછી એનો માર્કો કેનો લાગે? વેપારીને લાગે ને. ઉત્પાદન કરવાનો આ બેઠો તો આપણા પાછળ આપણા બાપાનું નામ લાગે કે ન લાગે? લાગે કે ને? તમને કેમ લાગે? બેન દીકરીનું લગ્ન થઈ જાય તો એના ઓલા કુટુંબનું નામ લાગે ને, પણ આપણું ક્યાંય નામ નથી પાછળ. જોઈ લો તમે. એટલે આપણા હાથમાં બાજી નથી. હું તો ક્યારેક વિચારું મેઘજીભાઈ કે આ તો હવે આંદોલનનો માણસ છું તો કે આ બધાને કહી દે કે હાલો આપણે ગામડામાંથી કાંઈ વેચવા જ ન જવાનું. તો આ શહેરવાળા ભૂખે ન મરીએ તો સરકાર ઉથલી જાય કાલે. એટલે બોલાતું નથી મારાથી. બધું જ આપણું છે, સમજી ગયા ને? બધું જ. એક ભીંડો પણ શહેરમાં બનતો નથી. ખાલી પરિવાર મોટો થાય, બાકી તે સિવાય કાંઈ જ નથી. ધંધા રોજગાર આ તે બધું છે, તે જગ્યા જ નથી પગ દેવાની. પણ અંતે અનાજ બધું જ તમારા ઘરમાંથી, ગામમાંથી, ગામડામાંથી જ આવ્યું. હું પરમથી એ જ કીધું, બધા ગામડે એક દુકાન કરી લો, ખાલી ખેડૂતની દુકાન. આ કરવું પડશે આજે નહીં તો કાલે. આ ખેડૂતની દુકાન, બસ ખેડૂતની દુકાન. આ ખેડ બ્રહ્માના ભાઈ છે, આ ભરૂચના બેન છે, હું માધાપરનો છું, મેઘજીભાઈ નાગલપરના છે. તો એની આખું સંકલન થાય હું કે મેઘજીભાઈ પાસે બાજરો છે, મને 200 મણ જોઈ છે. બરાબર? તમે એમ નાગપુર બેઠા છો તો ખેડૂતની દુકાન આવું કરવું જ પડશે એક દિવસ. આવું હવે મને દેખાડું મારી નજરને સામે કે ખેડૂતની જો એકતા થઈ ગઈ ને તો આવતા દિવસોમાં શહેરોવાળા વેપારીઓ એ ધોતી લુગડા પહેરીને ગામડામાં ઉતરી પડશે. તમે જોજો. અને ગામડામાં રોજગાર વધશે. હકીકત કહું છું આ. પણ આપણે એ કરી નથી શકતા. કેમ નથી થતું ખબર નથી. મારા ગામમાં હું કોશિશ કરી નથી. હું મારો પ્લોટ દેતો હતો 850 મીટરનો. આ મફત દઈ દઉં તમને, હાલો ગઈ. પણ માર્કેટ કરી આપણે બધા, સમજી ગયા ને? પણ સિગારેટ પીવા ને ડપ્પા મારવા ખપે હોટલમાં, એ બેટાડા ક્યાંથી ઊભે? તો મેં કહ્યું ડોહાવને એક બેઠક થાય, એસીવાળો રૂમ બનાવી દઈ, માર્કેટ થાય, ઇન્ટરનેટમાંથી દીકરીઓ આપણી કે દીકરા આપણા ખેડૂતના દીકરા બેઠા હોય. આપણું કામ નથી, એ તો નેટવાળા કામ કરે. પણ આ એક દિવસ આવશે, તમે યાદ કરજો. હવે ખેડૂતની દુકાન, માધાપર ગામ, ફેલાણું ગામ, જેની ખેડૂતની દુકાન. તમે જુઓ, તમે શહેરોની અંદર, હું ગઈ પરમ દિવસે હમણાં ગયો હતો,
આ રાજકોટની અંદર 3 કિલોમીટર આમ ગાડું ઊભા ને 3 કિલોમીટર અંદર ઘૂસવા નથી દેતા. તો આવડો ગુનો આપે કર્યો, તમને કેમ લાગે? હું ગાડીમાં બોલ્યો ભાઈ, આમ તો આપે આવો ગુનો કર્યો કે આ ટ્રેક્ટર લઈને કાલતું ના ઊભા અહીંયા કીધું કે એને ખવડાવવા માટે આમને બોલ્યો. પેટ ભરી જાય આપણું. એ બેચાડો તેલ બારીને ઠક્કર ઠક્કર એ ટ્રેક્ટર આગળ હલો જાય. આ ભાઈનું નીકળે, પછી આનું નીકળે, વારાફરતી અંદર ઘૂસવા દેશે. માર્કેટ યાર્ડ ખોલશે ત્યારે પણ આ રાજકોટની યાર્ડને હમણાં પરમથી દર્શન કરી આવ્યો ત્યારે આપણે એમ થાય કે આ બધું જ આપણું, છતાં આપણે લાચારી કેટલી છે. એ લાચારી બધી બંધ થઈ જાય. આવતીકાલથી બધી બંધ થઈ જાય. પણ આપણી એકતા જોઈએ. ખાલી માથા પરવાળા અમે કરશું ને તો કામ નહીં આવે. પણ ધીરે ધીરે પગલું કરવા જેવું છે. કપાસના વેપારી જીનમાં આપે જાય ત્યારે એના મન ફાવે એ ભાવ આપણે દેરા. આપણે જવાનું જ નહીં, પોતમાળા આવશે. તમને એમ લાગે હમણાં દાડમવાળા કરેલા ને, આ માર્કેટ દાડમવાળા વાડીમાંથી ઉપાડી ગયા, બરાબર? આ ભાઈના દાડમ ઉપાડે, મારા ઉપાડીએ, આના 200 મણ ઉપાડે, આ બેનના 200 મણ ઉપાડે, એમ કરીને આખી ટ્રક ભરી ગયા. વસ્તુ ત્યાં છે. તો આવું જો આવતા દિવસોમાં થાય ને, ગામડાના રસ્તાય નવા થઈ જાય, ગામડામાં રોજગારી મોટી જબરી થાય. પછી રોજગાર માટે ગામડામાંથી નીકળી અને સુરતમાં ને નવસારીમાં ને વલસાડમાં જે ભરાણા છે ને દીકરાઓ, એ દુઃખી એ પારકા કામ કરેલા. ખેતર કોરા પડે અહીં. દીકરી ભલે ખેડૂતના દીકરા જડતી નથી. હાઈફાઈ પરિવાર હશે ને તોય વાડીમાં નથી જાવ, ખેતર બધાને ખપે. ખેતર કોરાને શું બાવરિયા વાવા છે? તમને કેમ લાગે? અમૃત જેવી વસ્તુ આજે બને એમ છે. હું પરમ દિવસે જોયો એક ભાઈ અંજીર વેગજીભાઈ આવડા અંજીર અને ટોપ ક્વોલિટી પ્રોસેસ કરીને કરેલો. આજે 2000 રૂપિયા કિલો અંજીર વેચેલો ભાઈ. એ છોડો મારવાળો 5,000 રૂપિયાનો થયો. આટલા છોડો થાય તોય. અને એક્સપોર્ટ કરેલો. ભરતભાઈ કરીને છે, લેવા પટેલનો દીકરો હોય. મને નંબરે દીધા, મેં લખ્યા ડાયરીમાં. બિયારણે દેરો ઝાડવાના વેચે નાખી દો ને તોય અંજીર થશે. આંબાના ઝાડવા વેચે, બગીચાના ઝાડવા વેચે તોય થશે. મેં છોકરાઓને કીધું આવડા આંબા પડ્યા છે તમારા, તો એને વેચે નાખી દો, લકુટિયા કીધું, રોપા દેશે. એટલે આ એવી ખેતી આપણે કરવી જ પડશે ભાઈ. અફઘાનિસ્તાનથી અત્યારે મંગાવવું પડે છે. અફઘાનિસ્તાનથી ખજૂરો આવે છે ને, એ કેવી રીતે શું કરેલા એનું જાણે. પણ આપણું ઉત્પાદન જો આપણે વધારીએ તો આ બધું જ આપણા ગણે છે. કાજુ છે, કિસમિસ છે, આ બધું બને છે ને નાસિક બાજુને, જે કંઈ દેશમાં છે તે પણ આવી વસ્તુ અહીંયા આ ગરમીના વિસ્તારોમાં પણ એટલું થાય. આ નજરે જોવી પડે આવડા ત્યારે આપણે એમ થાય કે મારા વાળા અને 100 રૂપિયાના 3 દેતો પેકિંગ કરીને. હું તો 4 તો તોય લઈ આવ્યો. ચખાડા તો પડે ને તો પાણી ચડે ને, આવા અંજીર થાય એમ. તો કહેવાનો વિષય પાછો પ્રોસેસ કરીને પેકિંગ કરે છે, એને હીટ દે છે, એ બધું જ કરે. તો એ હીટ દઈને પણ અહીં જો આવી રીતે આપણું ઉત્પાદન જ્યારે તૈયાર થાય, અનાજનું ઉત્પાદન ઉપર હું તમને વાત કરવાતો કે ઘઉં છે, મગ છે, જીરું છે, મરી મસાલા છે. મરી મસાલા છે એની મોટી પેકિંગ નથી વેચાતી, નાની પેકિંગ તમે વેપારીને દઈ દેજો હાલો. પણ પેકિંગ તો આપણી કરો. પહેલો મુદ્દો ત્યાં છે. આપણા નામે ઘઉં વેચવા, હું પોતે રાજકોટ ગયો છું. એક વખત 1250 મણ ઘઉં મારા ત્યાં હતા, 40 કિલોવાળા બેવાડીના. તો હું ત્યાં વેચ્યા હતો. પણ એ બધાને હવ ઓળખા, પણ બધા કરતાં બજાર મને સારી મળી, ચોખ્ખા ઘઉં હતા એટલે. પણ એ બાચકા હું અત્યારે 5-5 કિલોનો બનાવું છું. મારા ભાઈ કરે છે. 75 રૂપિયા કિલો ઘઉં બધા નીકળી ગયા. ઓર્ગેનિક ઘઉં, ગાય આધારિત ઘઉં. એનો પોતાનો ફોટો, ગાયનો ફોટો, પોતાનો નંબર, પોતાનો સર્વે નંબર, પોતાનો મોબાઈલ નંબર. 5-5 કિલોની પેકિંગ કરી અને 4 પેકિંગ કરીને સીલર મશીન લઈ લીધું. બધું મેં એને કરાવી દીધું આવી રીતે. અને એ જ્યારે વેચાણા એટલે આજે એ 1.5 લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયાને 1 એકરમાંથી ઘઉં પેદા થાય છે. બીજું શું જોઈએ? પરાર ઘરનું થઈ રહ્યું. તો આજે લેવાવાળો એ દુનિયા છે, દુનિયા લેવાવાળી છે. માર્કેટમાં તમને તાણ પડશે, મને ખબર છે બધી. સમજી ગયા ને? અમે પોતે 10 રૂપિયા વેચતા હતા ને, તો બૈરું મારું એક દી ભણવા નથી ગયું, તો માઇકમાં બોલતો શીખાડી દીધું હતું. હાલ ફેરી ગયું. ભૂડિયાને જ્યુસ કરી રવાના કરી દીધા. વસ્તુ ત્યાં હતી કે આજે એ માર્કેટ ઊભી કરી, ગામડે રખડ્યા છીએ અમે. તો એમ તમારી પેકિંગ એક વખત આ બેનને ઘરે, આ જયપુરના બેન છે, દાખલો દઉં તમને, એનો પરિવાર ગમે ત્યાં હશે. એ મસાલો તમે મહેસાણાનું જીરું અહીંથી લીધું, ઉજાનું લઈ ગયા, પેકિંગમાં મારા નામનું પેકિંગ આવી અને મારા મોબાઈલ નંબર આ તે, એટલે સીધું એ બેનને ફોન કરશે. એની ફ્રેન્ડ સર્કલ થાય ને, આ રસોડાના શક્તિ છે બધી વાત. એ તરત કહેશે કે બેન આ જીરું મેં લીધા હતા બહુ સારા હતા, આ ઘઉં લીધા હતા બહુ સારા હતા. એ તમારા મોબાઈલથી ચાલુ થઈ જશે. તમે જુઓ, એને ગ્રુપ બનાવશે. આવતી સાલે મેં આ વાલજીને એ રીતે જ તૈયાર કર્યો. આજે એ છકડા નાખીને અમદાવાદમાં ગલીઓમાં જઈને ઘઉં નાખી આવે છે, ભાડું દઈ દે છે. આમાં એ પહોંચાડી દે, એકાઉન્ટમાં પૈસા નાખે, પછી તું હાજી છકડો રવાનો કરજે. એ કહી દઉં એને. કોઈનો ભરોસો કરવા જેવો નથી, એક જ ભગવાનનો ભરોસો કરજે, ઉપરવાળો.
માણસ તો બહુ કપટી, એની માને મારી નાખે છે સારું કરે નથી મારતા. અજુયરા નાટક એની બાય મને મારી નાખેલો. એને હું ગુનો કર્યો ભાઈ? હે, અમારા ગામ તમારા ગામમાં દારૂડી ને અમારા ગામમાં દારૂડીને તોફાન બહુ હોય. મેં કીધું આ દીકરીઓ શું ગુનો કર્યો, આ છોરીઓ હેરાન થાય રહ્યું. કીધું આવવાનું કૂવા મૂકી આવવા જોઈએ. તમને કેમ લાગે? બેન દીકરીઓ કેટલી બિચારી હેરાન થાય, આહુડા રડે કરે. અમે તો સામાજિક માણસ થઈ, બધું સાંભળવાનું. હે કે તમે આને કાંઈક શીખડાવવાનું, શું એની માએ ન શીખડાય તો આ થયું હોય ગયું. સાચી વાત ને? મેં કીધું તમે કાંઈ જોયું નથી, પૈસા થયા એટલે આવું થયું. કે કારખાનામાંથી વાડીના હમણાં સવા કરોડ 1.5 કરોડ રૂપિયા પેદા કરવા દાણોવાળા છે. કે મારા વાળા પીતા છે ગયા પણ નથી ભાવતું. તો બીજું ભગવાન અમને બધું દીધું, અમે તો કાંઈ ચાઈ નથી પીતા તો હાલ જીવી રાખી. તો આ તમારી પેકિંગ તમારી ત્યાં એ દુનિયામાં પહોંચશે એટલે આવતી સાલે તમારી માર્કેટ વધશે. ધીરે ધીરે તમારી માર્કેટ વધશે. તમે ગ્રુપ બની જાઓ તો તમે 5-5 જણાના ગ્રુપ બનો એક જ ગામના. તમને લીલોતરી ઉપર લઈ આવું થોડીક વાર. તમારે શેર બાજુમાં હોય ને તો તમારે જડીબુટી બની ગઈ સમજી લેવાનું. સવારે રોજ તમે 10-15 હજારનું માર્કેટ કરી આવશો 5 જણા થઈને, અને કાંઈ ખબર નહીં પડે. બધા 1 એકર જમીન ફાળવી લેવાની. 5 એકર જમીનમાં બકાલું કેટલું થાય? મેઘજીભાઈ આપે ગાડા ભરી થાય ને. તો એ ડ્રીપ ઇરિગેશન તમારું બધું છે. મકાલું તમે વેચાતું લઈને નાખશો ને એટલે એ એવું દુશ્મનાટ કરવી જ નહીં કોઈ. ડુંગળીને બટેકા આપણે વાવવા જ નહીં. બાકી લીલોતરી 15-16 જાતની તમે 4-4 બકાલા તમે કરી લો ખાલી. અને સવારે 6 વાગે તમે ઉતારો મળી, 8 વાગે તમે માર્કેટમાં તમારા છકડામાં આ ફેલાનો ગ્રુપ તમારું નામ નાખી દેવાનું, તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો. હું તમારું બકાલો લેવા આવું એટલે તમારી વાડી જોવાની મને છૂટી હોવી જોઈએ. મુદ્દો ત્યાં લખવાનું તમારે આટલા સર્વે નંબરમાં અમારી આ ખેતી. એટલે એ જોઈને તમારો ગ્રાહક વધશે. જે તમારી ખેતીનું ઉત્પાદન કોઈ લેવાવાળું નથી ને એ તમને ફોનથી લેશે. અને આવતા દિવસોમાં તો બેન દીકરીઓ દૂધ માટે જેમ થેલી લેવા જાય ને એમ ગોતીને તમને દેવા આવશે તમારી પાસે. આ બકાલાની અંદર મારા જીવનનો અનુભવ કર્યો એની વાત કરું. કોઈ બી ફ્રૂટ વેલાવાળું શાકભાજી હોય કાંઈ બી હોય, પણ એ તમારે સવારે 2 કલાક પેકિંગ કરી અને તમારે વેચવા જવાનું. પછી ધાણા મેથીવાળાના પૈસા પેદા નહીં થાય. ખ્યાલ કરજો તમે. રૂપિયા હારું કરીને દોડતા નહીં, કમાણી હારું કરીને દોડવું પડશે. સમજી ગયા ને? કમાણી જીવનની કમાણી એ જ સાચી છે. પછી 4 જણા 5 જણાને તમારી જે છે 4-4 જાતની તમારે ભેરું કરી લેવાનું, નવ વાવી લેવાનું. તમારે મકાઈનો ડોડા રોજ 200 વેચાઈ જાય તમારી પાસે. લીલા ડોડાની વાત કરું તો 100 છોડવા રોજ વાવવા પડે ને. 100 છોડવા વાવવા પડે. એ મકાઈવાળો મકાઈ જ કરે રોજ. ગીસોડા, દૂધિયા, વેલા, આ બધી વેલાવાળી શાકભાજી કરે. તો એ તમારે ભેરા થઈને જે ઉત્પાદન છે એ ઉત્પાદન તમારે સવારે પછી 2 જણા કોઈ બી જાય. આજે મારો વારો આવ્યો છે, કાલે આ બેનનો ને એને 2 જણાનો વારો. એક બૈરું ભેગું ગયું તમારી દુનિયા બદલી ગઈ સમજી લેવાનું. એ ફ્લેટમાં બેન આટલું મને આવવા દો, એ દોરી મૂકશે ડોલ નીચે, રૂપિયા મૂકશે. તમને સવારના પોરમાં 10-11 વાગે ખાઈ પીને પછી હુઈ જાઓ ભલે. સવારે વહેલું ઉઠી આ તાજું બકાલાને તમને ડબલ પૈસા દેશે. આ માર્કેટ યાર્ડમાં દર્શો કોઈ નહીં દે. સોસાયટીવાળી કેટલી બધી. અમદાવાદ આજે વર્ષો ત્યાં જઈ રહ્યા, અમે તો ઘણા હાલી રહ્યા. આજે 10 માળ મકાન હતો. આવડું મકાન હતું. મારા વાળા 25 માળના થઈ ગયા. એ ગામ હમાઈ જાય એક જ બંગલામાં. ત્યારે આપણે વિચારતા આને ખાવા તો કપતું હશે ને. તમે કુંભની મેળે ગયા હતા હમણાં? કોઈ કુંભની મેળે જોઈ હવે કેવો હતો કે ટીવીમાં જ જોયું? અમે લાઈવમાં જોયો ને તો એ ખબર પડી કે આને ભગવાન જ પૂરું કરે ભાઈ. એનું પાણી, ખાવું પીવું, દૂધ, ચા પાણી ક્યાં શોર્ટેજ નહીં લ્યો. એક અનક્ષેત્ર હાલતું હતું, મહાત્માજીનું ફોટો હતો આવડો જબરજસ્ત. અને એમાં આમ પાણીની જેમ માણસો હલે જતા ખાવા જમવા માટે, પ્રસાદ લેવા માટે, અને પાછા ઉનીકોથી નીકળતા આવે. તો એને કેટલું પૂરું કર્યું હશે? આ ઈશ્વરી શક્તિ સિવાય કાંઈ જ નથી. એ ઈશ્વરી શક્તિ હાથનો કડા હાથ ભગવાન એટલે દીધા આવ્યા. મૂળ મુદ્દા પર છેડે પહોંચી આવ્યો હું. સમજી ગયા ને? આને વાપરજો. ચમચીથી રોટલા ખાવ તો ભલે, પણ ખેતી હાથે જ કરવી પડશે. તમને કેવું લાગે? હે, દાણા હાથેથી વાવણીમાં વાવ્યા છે કે નહીં? ઘણા આ મોટા છે એને વાવ્યા હશે. અમે તો વાવી લીધા છે પેલા બળદમાં. 2 જોડું રાખી દઈને એકલો હું પૂરું થઈ રહેતો. હવે જોડ થાકે હું થાકું નહીં, હાલ્યા જ રાખવું હોય. પણ કહેવાનું તો પછી તે 3 ટ્રેક્ટરે આવે ને આજ બધા કાઢી નાખીને એક જ રહ્યું. આવે કહેવાનો વિષય કે જે સ્થિતિમાંથી ખેતીને આખું પરિવર્તન લઈ આવવા માટે આખું છે. હવે પેકિંગ મહત્ત્વનું છે. તમે પેકિંગ કરો, તમે માર્કેટ કરો, આ બધા જ વિષયો તમે ગ્રુપ બનાવો છેવટે. સમજી ગયા ને? તમે વ્યક્તિગત નહીં કરી શકો. વ્યક્તિગત કાં તમારું કુટુંબ મોટું હોય ને તો કરી શકાય. અને એ દિવસોમાં તમને ધીરે ધીરે તમારી પ્રગતિ થશે. તમને ગમે તે આ મેઘજીભાઈ ખાલી ફૂલ વેચતા હતા, રૂપિયા નહોતા દેતા. આ બેઠા તો એને ફૂલ વેચતા કેવા શીખી ગયા. આજે દીકરા એની માર્કેટ કરે. મેં તો સાંભળ્યું છે, એનો વિષય નથી લેતો,
પણ એટલું જ ખરું કે માર્કેટમાં નહોતા વેચાતા તો મને કીધું, મેં કીધું આમ કરો ને મેઘજીભાઈ, છોકરી પેન્ટ છે ને તો તમારા ઘરે દોડીને પેલી ફૂલ લેવા આવશે. આ કીધું હતું એને, પૂછા કરો. કોલેજ કરીને પહોંચી જાવ. તમે વીણી વેચો, ફૂલ છૂટા વેચવા ગયા, કોઈ મારવાલું રૂપિયા જ ન દે. સમજી ગયા? ઘઉંની રોટલી આજ ઘઉં કેટલા ભાવે? 40 રૂપિયાવાળા દરાવો એટલે 50 રૂપિયાનો લોટ થયો ને, એ હું હોટલમાં 200 રૂપિયા બનાવતો હતો 1 કિલોમાંથી. સમજી ગયા ને? હોટલ બંધ થઈ ગઈ ભલે કોરોનામાં, ખાવા જ એટલા માણસો આવતા. મેઘજીભાઈ બધું જોયેલું આખું, પણ કોરોના બંધ, હવે પુલ્યો થઈ ગયો બંધ. આપણે ક્યાં જમીન પડી છે ને, બસ વસ્તુ ત્યાં છે. એમાંથી એકમાંથી અનેક કરવું હોય ને તો તમારે એમાંથી આખું માર્કેટિંગ કરવા માટે તમે અથાણો બનાવો, ગુંદા, કેરી, આ બધા મરચાં. તમે આ બેન દીકરી તમારે હાથની કળા છે. મારી બહુ આ જ કરે, તને પડી હોય આ ફટપટી ખણીને હવાર બધી પહોંચી જાય, ફટપટ લઈને સ્કૂટર ખણીને આખો દી, પછી બપોરે છોકરા હંભારો પહોંચી જાય, છોકરા સ્કૂલેથી આવે. એટલે કહેવાનો વિષય કે આજે મારી પોતરી આર્મીમાં સ્કૂલમાં છે, મેન છે, તો આજે સવારે 7 વાગે ભેગી કામ કરે રહી. આરી વાળી આવી પોતરી. કામ તો બધાને કરવાનું, બધા જેટલા રોટલા ખાવ ને એટલે બધા કામ કરજો, એમ જ કહું. ને કે બાપાને મજા નહીં આવે, ને કે આમ કરીને ડૉક્ટર લઈ જશે, બીજું કાંઈ નહીં. તમને કેમ લાગે? કેમ કે ઘણી વખત આપણે ઊંધે પાટે હાલીને ગાડા ઊંધા હાલે કંઈક ગેરમાં, તો માણસે ઊંધા હાલે, ઘરે કામવાળી રાખે ને પોતે વોક કરવા જાય. તો આખું જ નથી વારું મારવાલા. તો સાચું ને ખોટું છે? સાચું જ છે. આ તમને ભગવાને દીધું, ભલે રોજી રોટી દો, કોઈ વાંધો નહીં, આપણે વિરોધ નથી, પણ શરીરને કષ્ટી થોડીક તો જોઈ છે ભાઈ. તો આ બધા વસ્તુને આપણે તમારે પેકિંગ અને પછી હવે એની માર્કેટિંગ અતિ મહત્ત્વની છે. અને તમને શાકભાજી એટલા માટે તમને કહેતો કે શાકભાજીમાંથી ઘણો બધો રૂપિયો બને થોડાકમાંથી. તમને મકાઈ ખાલી વેચો ને, ગાંધીનગર, અમદાવાદ તમે જતા હશો એટલે મકાઈવાળા મકાઈ વેચેરા ને નરોડા માર્કેટમાં 200-500 રૂપિયાનો આખો કોથરો લઈ આવે હરાજીમાં. કેમ કે હરાજી જ થાય છે. એ મારાવાળા એવું રેકડીમાંથી પંખો લઈ આવે અને 2 જણા ઊભા હોય ને એ 20 રૂપિયાનો 15 રૂપિયાનો ડોડો વેચે પછી એક ડંગ. વિચાર કરો આજે કેટલા રૂપિયા બનાવે એ. તો આપે એ સવારે કરી તો આ કામ મેં કર્યું છે. મારી 200 ગ્રામની પેકિંગ હશે ને, 100 ગ્રામની પેકિંગ હશે, એમાં બાપાનો ફોટો હશે, આ ટોપીવાળો મેં રજિસ્ટ્રેશન કરાવ્યો છે. સમજી ગયા ને? બુઢિયા બાપાનો ફોટો લાગ્યો ને એટલે માર્કેટ ઊભી થઈ જાય. એમાં 10-12 એકડે દુકાન ચાલે છે અલગ અલગ બાજુ. મહેસાણા બાજુ હશો, મહેસાણા જાજુ હું છે. અમદાવાદમાં 3 દુકાનો છે, સુરેન્દ્રનગર છે, ગાંધીધામ છે, ભુજમાં 2 પડી છે, માંડવી છે. વસ્તુ છે કે મને રોટલા ખૂટે એમ નથી, એ છોકરાને દઈ દીધો. હવે આપણે તો ફ્રી. હવે હું તો 12 વાગે હોઈ જાઉં ઘરે જઈને, 12 વાગે ખાવા જડી જાય, સવારે 5:15, સાંજે 8:30 આરામથી હોઈ જ જવાનું. હવે કેટલા રહ્યા? 5માં લાકડા જ રહ્યા પાછળ, 71 થઈ ગયા. એટલે અમે 2 જણા દાંપત્ય જીવનમાં જીવી. મેં કહ્યું હવે બધું થઈ ગયું. 10 પોતરા મારા ઘરમાં, પર પોતરા. આજે ચશ્મા ઉતારશે, મને મારે ટોપી પહેરશે, એ પહેરશે. બાપા હું કેવો લાગુ ને? ધર લાગે ને? દડો રમતો હતો પરમદીએ ના હાથે. ફરી એમ દડો લઈએ, બાપા દડો રમો, બેટ એને કરે, હું દડો ઘા કરું. રાજી થાય છોરા. એ પૂછા બાપા તો કેરા ને, કે બાપા એ નથી કહેતા ઘરમાં. તમને કેમ લાગે? તો ગેઢામણ પસંદ નથી પડતા. એ બધું આપણે શીખડાવવું પડે, તમને ખોરામાં બેસાડવા પડે. તો આ બધી ખેતીને સાથે રાખીને આખા પરિવારને સાથે રાખવું પડે. પૈસો બહુ છે ખેતીમાં, સમજી ગયા ને? આ 3 ચીજમાંથી દૂધ, ગોબર અને ગૌમૂત્ર આખી દુનિયા તમારી બદલાઈ નાખશે. તમને કાંઈ જ નહીં કરવું પડે કાંઈ. અને જબરો આખો વિષય એ જ છે કે તમને માર્કેટની અંદર શરમ અને આળસ આ 2 છોડો તો થાય. શરમ છોડવી પડે. આપણે વેચવા જાય અને તમે શરમ છોડી દો, તમારા ભેગા બેન દીકરી તમારા ભેગી હાલીને તમે જાઓ તો ખરા 2 જણા વનીને વનો. એટલું જ કહું તમને. ભલે જોવાની હો તમે, તમે જુઓ, તમે સોસાયટીમાં ચડો, તમે સમજી ગયા ને? એ સોસાયટીવાળા તમને ફોન કરવાનું ચાલુ થઈ જશે, મારું આટલું શાક વાવજો. આવતી સાલે તો બીજા દિવસોમાં તમને બધું વાવવાનો ઓર્ડર દેશે, આટલું અમને જોશે. આ ઘઉંની વાવેતર વાલો પછી ટેપા નાખવા ગયો, એટલે પછી મેં એક વખત ટૂંપો દે ને બંધ કરી નાખ. પછી ગયા વર્ષે ટૂંપો દીધો, થઈ રહ્યા સીધા. ભાવ નથી દેવો, હીરાના આવડા રૂપિયા લેરા. તો વસ્તુ ત્યાં છે કે પોતમાળા બધા સીધા થઈ રહ્યા. પૈસા ભરો, એને કે બાપાએ કહી દીધું પૈસા એકાઉન્ટમાં ભરો, પછી તમને ઘઉં આવીશું એમ કે છેલ્લો જવાબ દેજે. એટલે કહેવાનો વિષય કે આ બધી જ સ્થિતિમાંથી મારા તમારા હાથમાં બાજી છે, એ બાજીને તમે આખી લઈ લો. પછી પ્રોસેસ, હવે પ્રોસેસ તમને કરવું છે તો શું કરવાનું? તમે આમને આમ દૂધ વેચશો ને, પાઉચ બાંધી દો, તમને કોઈ ના નહીં કરે. ગાયનું દૂધ તમે વેચો, તમારે ત્યાં ગાય હોય તો. સવારના પોરમાં દોવાઈ ગઈ તમે વેચી આવો, પણ ગ્રાહકને બાંધેલું ખપશે. દૂધ છે ને એ થોડું ઓખું એટલા માટે કેમ કે એને 1 લીટર રોજનું જોઈએ છે, એ તમને પહોંચાડવું જ પડશે.
તમે નહીં હોય તો તમે ડેરીવાળાને ખણી નાખશો તો કાલ નહીં તો પછી નકમ આખી કેમેરા લાગા પડ્યા છે ભગવાનના, એ તમને મૂકશે જ નહીં. એટલે કહેવાનો વિષય કે પણ આ તમને પછી જો બોટલને ટાઈટ કરશો ને, સીલ કરશો ને, એટલે લાયસન્સ લેવું પડશે. તમને ફૂડવાળો પકડી આવશે, તમે છૂટી જ નહીં આગો, તમે છે એ કહો તો લાયસન્સ લેવાનું. આ દૂધનું લાયસન્સ મેં પોતે, હું 9 મહિના દુકાન કરી હતી મેં સુરતમાં. ખટપટીઓ તો બહુ ને 90 રૂપિયા વેચતો, અહીંયા 40 રૂપિયા ઉપાડતો, 20-25 રૂપિયાનો ખર્ચો લાગતો હું પહોંચતો ત્યાં સુધી, પછી દુકાને ભાડા લાગતા. પણ એ 90 રૂપિયા લીટર દૂધ વેચી આતો. ફ્રોઝન કરી દઉં, 15-20 મિનિટનું ફ્રોઝન થઈ જાઉં જોઈએ દૂધ. તમારે 6 મહિના દૂધ ન બગડે સાહેબ, છૂટા. તમે 2 વસ્તુ તમને શીખાડી દો. દૂધનો સંગ્રહ કરવાની જરૂર નથી, પણ છતાં તમને ટકાઉ હોય ને એ 15 દિવસ તો દૂધ બગડશે નહીં. તમે એક વખત ફ્રોઝન કરી દો, બોટલ કોઈ બી પાણીની ફ્રોઝન કરી અને બરફ કરી દો તમે, અને પછી ફ્રીજના દરવાજામાં મૂકી દો, એટલે 24 કલાક પાછું ઓગળી જશે, પોતે ઠંડકે પડી હશે. પછી તમે 1 કોપ દૂધ લે, પછી જાઓ મુંબઈ, પૂના ફરીને આવો 10 દી કેણે ચાય બનાવો, કાંઈ નહીં થાય, ફાટશે જ નહીં. એ બોટલમાંથી નહીં કાઢવાનું, જેટલું જોઈએ એટલું કાઢી લેવાનું, એ કામ પૂરું થઈ ગયું. હવે શેરડીનો રસ તમે છોકરાઓને પીવડાવજો. સાંભળજો તમે, આ શેરડીના રસની તાકાત બહુ હોય. આપણે ગોળ ખાલી 100 ગ્રામ જો પંપની અંદર ત્યાં ખેતીમાં વાપરી છે તો કેટલી તાકાત, 100 ગ્રામ 15 લીટરના ગ્રામ એમાં. હવે એનો માવતર કોણ? શેરડી છે ને. શેરડી તમારે 5 સાંઠા હોય ને, 5 સાંઠા, 5 સાંઠામાં તમારે 1 સાંઠા પાછળ તમારે 2 થી 4 લીંબુ તમારે વાપરવાના. 5 વાપરો તો બહુ સારું, પણ લીંબુનો છાલનો અંદર સુગંધ ના આવી જોઈએ. લીંબુને તમે નીચી નાખો, ઓલો હાથના મેન આવે છે ને, એ 5 લીંબુનો રસ તમારે ફ્રોઝન બરફ કરી દેવાનો પેલો ઘરમાં. આપણે બરફવાળું ખાનું છે ને એમાં. પછી તમારે ચીચોડાવાળાને ત્યાં જવાનું, ચીચોડાવાળાને આંખી બધી સાફ કરી નાખજો. શેરડીની આંખી હોય ખબર, કાતરી એમાં ઝેર છે, કેમિકલ છે અંદર. એટલે શોધ્યું અમને, મને 2 વર્ષ લાગી ગયા. આ મારવાલો કારો રસ ક્યાંથી થાય રોગ? બસ સ્ટેન્ડ બારે પી લે ને, બસમાં પહોંચે બસ સ્ટેન્ડ બારે, તમે ત્યાં સુધી કારો થઈ યારો ને. કારો થાય એટલે ગમે તે કેમિકલ એને છબેરું. એ આંખને પછી બીજો પાવડર ઉપર કુદરતી પાવડર છે ખબર છે, સફેદ, એ બધું ધોઈ નાખો. તમારે શેરડી હોય તો તમે સારી રીતે સાફ કરશો. ચીચોડાવાળાને કંઈ તું તારી તપેલી ભલે હાલશે ને બધું હાલશે, પણ એ રસનો ગાંગડો તમારે લઈ જવાનો. કેનો? લીંબુના રસનો. એ ભેગો લઈ જવાનો. એને કહી તું આ મારે લીંબુને, તું લીંબુ ન નાખજે, કાંઈ ન નાખજે, ખાલી શેરડીના હાંઠા તમે ધોરાવી નાખજો. આંખ સાફ કરીને સાફ પછી હાંઠાને ધોરાવી નાખજો. તમારે એ જેવો રસ નીકળ્યો ને એ તમારે લોટીમાં આવવો જોઈએ. એ લીંબુવાળામાં જ અંદર બેક્ટેરિયા જે શેરડીના આવે છે ને એ તરત ફળાક દે તે મારી નાખશે. પણ શેરડીનો રસ તો એવો ને એવો પીળો પડ્યો છે. 15-20 મિનિટ તમે ઘરે પહોંચી જાઓ પગે હાલો કે સ્કૂટરથી, એટલે જઈને પહેલો તમે આ ફ્રોઝન રસ કરી દીધો શેરડીનો. બોટલ ભરી અને ઊભી રાખી દેવાની, આડીની ઊભી, આપણે બરફવાળા ખાનામાં. એ એવો ને એવો પીળો પડ્યો છે. અને એ પીળો રસ 24 કલાક 48 કલાક રહેવા દેવાનો. પથ્થર થઈ ગયો સમજી લેવાનો. પછી ફ્રીજના દરવાજામાં મૂકી દેજો. આજે તમારી આ 14 તારીખ છે, 14 તારીખને તમારે ફ્રોઝન કરી દીધો, 16 તારીખ તમે ચાલુ કર્યો, પછી તમારે એને 1 મહિના સુધી મેં ટેસ્ટિંગ કર્યું. 1 મહિના સુધી શેરડીનો રસ કાળો નથી મેઘજીભાઈ. 1 મહિના સુધી કેમિકલ નીકળી ગયું. એ આંખ ફોડીને ત્યારે આમ કર્યું ને એટલે મારવાળું કારું અંદર ટીપું નીકળ્યું. બીજ છે ને, એટલે બીજને અમે ફ્રોઝન જેટલી વસ્તુ કરીને મારે કને 40-42 જાતની ફ્રોઝન વસ્તુ હું વેચું છું બરોબર, સ્ટ્રોબેરીના આ ને તેને. પણ બીજ અંદર ગયું એટલે એ ફ્રોઝન થવા ન દે. બીજ છે જીવતું છે, જીવતું પડ્યું હોય તો. તો આ શેરડીના રસને સાંજે છોકરાઓને તમે, બાળકોને તમે પીવડાવો, તમને કાંઈ નહીં થાય. અને બાળકોની શક્તિ વધશે આખી. આપણું ભાવિ પેઢી તો એ છે ને. આપણે પાછળ અમને આ બધા ઘી ને દૂધ પીવડાવે ને, અમારી વાડી નથી દીદી, અમે દૂધ પીધા ગાયના. આજે વાટકો લઈ જાઉં તરત માં દોતા હોય દીદીની વાત કરું. કહેવાનો વિષય કે ત્યારે આજે 100 ગ્રામ ઘી ખાઈ જાય 2 જણા થઈને, ભલે કામ નથી કરતા તો શું થયું? પીવા જ ખપે, પેટ સાફ રાખે. નકર હું પહેલાં બીતો હતો આના બાપાથી બધું મેં જોયું. મિગજીના બાપા ઘી જ ખાતા હતા રોગું. હા, ચાયમાં પછી હું દૂધમાં ઘી, હવે બધું ભલે ઓછું કર્યું શરીરને થોડું ખમણે ઘટાડવા માટે. પણ કહેવાનો વિષય કે શરીરને આ ઉકેડો નથી આપણે. અને કોઈ પરિવાર આપણો જે છે ને એ દુશ્મન નથી, એનું ધ્યાન કરજો. કોઈ દિવસ પૈસા તમે વધુ લેશો ને એ બીજે રસ્તેથી નીકળી જશે. એ જગ્યા ને ખોટા પૈસા ઘરમાં આવ્યા ને તો આપણે શાસ્ત્ર ખોટા પડે. આજે મનોજભાઈ એટલું બધું કામ કરી રહ્યા છે, એના હાથ પગ તરીકે અમે બધા છે, ફરજ બજાવી રહ્યા એકબીજાને, બરાબર ને? તો આખી ટીમ છે મનોજભાઈની આખી. અમે તો એટલું જ કહીએ કે માનવ જીવન મળ્યું છે તો અમને આ સ્થાન મળ્યું છે, બેસવાનું સ્થાન તો મળ્યું છે, કે બીજે ક્યાં જાય? તો આ સ્થિતિમાં આપણે પણ તમારી ખેતીને આખું પરિવર્તન કરવા માટે તમે શું કરવાના છો, બરાબર? મારા નંબર છે
તમે નંબર તમારા આખા ગામને દઈ દેજો, પણ બાપાને ફોન નહીં કરતા એટલું કહેજો, 3 થી 6 જ કરજો. ડાયરી પેન ભેગી રાખજો, અને જે શક્તિ હશે મારા કને, હું ભણેલો છું નહીં એટલે અંદર બોલશો એટલે હું કહી દઈશ. અને થાયરું કેમ થાયરું મને ખબર નથી, એટલે કે આ દૂધ કેને હુજે ને ખાટી છાશ કેને હુજે ને શું કરવાનું, પણ એ બધા સંશોધન તમારા મારા ખેડૂતો જ કર્યા. મારે તો બાગાયત છે, હું કાંઈ કરતો ને વર્ષમાં એક જ ફાલ આવે છે આંબાનો. હમણાં ડ્રેગનો આવ્યા એ છોકરા કરેલા, હમણાં ધોરી મટ્ટી છાંટી, જોરા કેટલા ડ્રેગનવાળા પૂછા કરવા માંડ્યા, બાપા શું છાંટ્યું? મેં કાંઈ નહીં, ધોરી 600 રૂપિયાની 600 કિલો મીઠી લઈ આવ્યા, જોરા છાંટી દીધી પલાળીને. તડકો ઓછો લાગે એટલે નાટક તો કરવા જ પડે ને કાંઈ. એ ગઈ વર્ષે નાટક કરી લીધા હતા, એટલે આ વખતે તો આખું ફૂલ છાંટી દીધું. એ તડકો ઓછો લાગે, એને તડકો બહુ લાગે હમણાં ડ્રેગનના ફ્રૂટને. હે મટી ધોરી સફેદ મટી પાવડર એટલે. અને એ બગીચાને ખડ રહેવા દીધું, ખડ રહેવાથી તાકાત બહુ છે એની. પણ પેલું આપણે એમ થાય ખડ બધું ખાતર ખાઈ આવે, ખાતર છે ને બીજું ખાતર દે ઘણું છે, ઠંડક બહુ દે છે. તો આ બધી વસ્તુને કેમ કે સાયન્ટિસ્ટો એની ફરજ બજાવે છે, એક વખત છોડવાનું ઊભા કરી જાય, પણ એની તાકાત બહુ ઘણી છે. કહેવાનું પાણી કેટલું પાઉં, શું કરું, આ બધા હવે છોકરા કરે છે, હું તો ખાલી આંટો મારી આવું, રામ રામ કરી આવું. તો આવી ચીજને આપણે સારી રીતે પેકિંગ અને એને પટ દેવાથી કરીને તમે માર્કેટ, તમે આખો ગ્રુપ થઈ જાઓ. વિષય ત્યાં છે કે જો આ બધું કરશું ને ત્યારે એક દિવસ એવો આવશે એ તમારા એરિયાની અંદર દુનિયા તમારું લેવા આવશે. મારે ત્યાં પુલિયા નીચે આવી ગયું તો આખો દિવસ માર્કેટ ચાલે, રોટલા જડેરા, કોઈ વ્યાધિ નથી કરતા. જે મળ્યું એ ખર્ચો છે એની ખર્ચા બધા ઓછા કરી નાખ્યા. તો આવી ચીજને તમારે ખેતીનો ખર્ચ એ રબડી. અને આવતા દિવસોમાં આ છાણા તમારે છાપેલા પડ્યા હશે ને, છાણા તમને ઓછીનું કંઈક કરવું હોય ને તો 200 લીટરના ડ્રમમાં 10-12 કિલો છાણા નાખી દેજો હાજેથી. તમને એમ તમને કાલ સવારે જ કરવું છે, અટાણે આ તૈયાર નથી કર્યું, છાણા 10-12 કિલો નાખી દો અંદર, અને સવારે તો છાણાનો રસ બધો જે આવ્યો એ બધો પીપ ભરાઈ ગયો 200 લીટરના ડ્રમમાં, મફતની દુનિયા. પછી સવારે ગારો ને ત્યારે 250 ગૌમૂત્ર નાખી દો, 250 છાશ નાખી અને તમે જવા દો, જીવાત બધી સાફ. શું ખપે તમને? આ હમણાં બધું સંશોધન કરી લીધું, છાણા એટલો કામ કરેલા લ્યો એલા. અને હુંકા છાણા એક દિવસ એક્સપોર્ટ થશે, ખ્યાલ કરજો. ચાલુ થઈ ગયા એક્સપોર્ટ, છાણે ચાલુ થઈ ગયું એક્સપોર્ટ. આ ગાયની તાકાત એટલી, ગાય આખલા આ બધા જ શહેરમાં ફરેલા ને બધા બંધ થઈ જશે, બધા લઈ જશે, ધંધો થશે. એ આખલો 150 રૂપિયાનો 50 રૂપિયાનો ખાવા કાપશે, 150 રૂપિયા કમાઈ દેશે. સમજી ગયા ને? એટલે માણસને મારી નાખેલા અને બેન દીકરીઓને બોઢાઓને બેટાડાને આમ ઉછલાવી નાખે. તેમાં લાકડીવાળો બહુ ગોતશે, તમે જોજો. એને આ લાકડી મને મારે આવે એને કરતાં હું જ મારી દઉં. કેટલા બિચારા માણસ મરી ગયા આમ એટલી જેમ ઉલાડ દે. માણસની હાલત શું થાય? આપણે એમ જ પડી જાય તો ગુડા ચોલાઈ જાય. તો આ સ્થિતિમાં આવતા દિવસો આવે છે આખા, તો એ ફેરબદલી થશે આખી. અમે ગપ્પા મારતા હતા તો પરમ દિવસે બધી મેં સૌજીભાઈને વાત કરી, મને તો બહુ સારું કીધું. તમે ગોબરે ભેરું નથી કરતા અને ગૌમૂત્ર નથી કરતા, એમને પડ્યું ખાલી ભારીને બહાર નાખી દેરા. મેં આની પેકિંગ કરો કીધું, અને વેચાશે. આ વેચાશે અને મુદ્દો એટલા માટે દઉં તો 5 કિલો ગોબર, 5 કિલો ગૌમૂત્ર અને એને પેક કરી અને વેચાશે. આ પંપ બનશે હવે. આ અંજારવાળા મહારાજને બધા છે ને ગોબર ને ગૌમૂત્ર ભેરું કરે ને, અને એમાં 5 કિલો ગૌમૂત્ર નાખવાની, ઓલું પાણી નાખવાની છૂટી, પ્લેટફોર્મ ધોઈને તમે એને શીખડાવજો. એ બધું કરશે, બીજું કોઈ નહીં કરે, સંતો કરશે. હવે 5 કિલો આ નાખી દો, 5 કિલો હું નાખી દો, 5 કિલો તમારે ગૌમૂત્ર પાણી નાખી દો, એ પ્લેટફોર્મ ધોઈને એ ભરી દો, બસ. પછી એને વેચી દો. કાંઈ નહીં. ઓલો કાંતિભાઈ સજાનંદ ગૌશાળા રાજકોટ, મેં એને કીધું, મેં કીધું આવતા દિવસોમાં ગૌશાળાને તમને માગવા પૈસા જ નહીં જવા પડે, એટલો પૈસો તમારે કને આવશે જ. પણ આને દાઢે ચડાવવો પડશે. ગીધરભાઈને મેં ફોનમાં વાત કરી, મને કે હું આવું ને આપણે કરશું અહીંયાથી, તમે કરો તો ભગવાન ઘણું દીધું. આ વાડીમાં જઈને દઈ આવવાનો મફત, એને કે તમે ચરો, તમને મરજી થાય ને ચરો દઈ આવજો, એટલે આંકડા ચરો ખાશે. આ 600 જીવડા પડે એને ખાવાય ખબર ને. એક જ માણસ છે અમારા ગામનો પારે, એને 600 જીવ પારે. હે નંદી અહીંયા જ છે લેરમાં, અમે હમણાં જ બેઠા હતા. આવીને આવી 4500 ગાયું, 4045 ગાયું ને 2 ટાઈમ ખાવા દેશે. છે પોતે બહારનો, હા સાદો સિમ્પલ છોકરો છે, જુવાની, અમારા જ ગામનો છે, અમારી જ્ઞાતિનો છે. એટલે કહેવાનું છે કે આ બધું તમે આવતા દિવસોમાં કરો. કોઈને પ્રશ્નોત્તરી હોય તો પૂછપરછ કરી લો. સત્રનો ટાઈમ પૂરું થયું.